हेलो हेलो am I audible કોમેન્ટ કરજો સંભળાય છે हेलो ઓકે સંભળાય છે ઓકે ઓકે ડન ડન ચાલો ગુડ મોર્નિંગ આપણે ખોટી લાંબી વાત કર્યા વગર ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ છીએ બરાબર કેમ કે બતાવવાનું છે આપણે ઘણું બધું ઓકે લાસ્ટ લેક્ચરમાં કોઈ ડાઉટ હોય તો મને ક્વેશ્ચન પૂછી શકો છો તમે કોઈ પણ ડાઉટ હોય લાસ્ટ લેક્ચરનો એની ડાઉટ ઓકે બીજે ક્યાંથી ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય કોઈ ડાઉટ આવતો હોય તો એ પૂછી લેજો તમે બરાબર ઓકે આપણે સાથે સિલેબસ લઈને સ્ટાર્ટ કરીએ છીએ બરાબર જો આપણે બંધારણના મુખ્ય લક્ષણો બતાવી દીધા છે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજો એ બધી વસ્તુ આજે પતી જશે સંઘી માળખાવાળી વસ્તુ આપણે થોડા ઘણા ડિસ્કસ કરી લેશું ઓકે ન્યાયપાલિકાનો ટોપિક લઈશું થોડો ઘણો તો 5 અને 6 નંબરનો જે તમારે સિલેબસ તમારી પાસે હોય ને તો જોઈ લેજો 5 અને 6 નંબરનો જે પોઈન્ટ છે ને મહત્વપૂર્ણ બંધારણીય સુધારા અને બંધારણીય સંસ્થાઓને તેને એમાંથી એકાદો ક્વેશ્ચન ફાઇનલ છે આવશે બરાબર એટલે એ બે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું 5 અને 6 નંબર બરાબર ઓકે આજે સ્ટાર્ટ કરી દઈએ એક નેક્સ્ટ સવાલથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓકે સંઘીય વ્યવસ્થાવાળી વસ્તુ છે કેન્દ્ર રાજ્યના સંબંધો બરાબર જે તમારો ટોપિક છે આમાં કેન્દ્ર રાજ્યના સંબંધો ઓકે આને કહેવાય સંઘી માળખું આપણું છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન થયેલું છે એવું નથી કેન્દ્ર સર્વોપરી છે કે રાજ્ય નીચું છે એના અંડરમાં છે બરાબર એના ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે પહેલો ક્વેશ્ચન છે કે ભારતમાં અથવા ભારતીય બંધારણમાં સંઘી વિશેષતાઓ જણાવો ચાલો કોમેન્ટ કરજો જે ખબર હોય સંઘી આપણી કઈ કઈ એવી ફેડરલ જેને ઇંગ્લિશમાં કહેવાય છે કઈ કઈ વિશેષતાઓ એવી છે કે જે સંઘી વસ્તુ આપણને દર્શાવે છે કે આપણું બંધારણ છે એ સંઘી છે એક પ્રકારનું ફેડરલ સ્ટ્રક્ચર છે કહી શકશો કોઈ બરાબર જો આમાં એસીપી વાળો કોન્સેપ્ટ આમાં લાગુ પડશે નહીં કેમ કે આમાં કોઈ આર્ટિકલ આવતો નથી કે વસ્તુ નહીં અહીંથી તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકજો કે ભારતીય બંધારણ છે અથવા ભારતના બંધારણમાં બરોબર સંઘીય વ્યવસ્થા અથવા આનું બીજું નામ છે ક્વાસી ફેડરલ પણ કહેવાય છે આને બરાબર કે સંપૂર્ણપણે સંઘીય મતલબ સંપૂર્ણપણે સંઘીય નથી સંપૂર્ણપણે એકાત્મક પણ નથી બેની વચ્ચેની સિચ્યુએશન છે એને ક્વાસી કહેવાય અર્ધ સંઘીય ટાઈપ ઓકે આ વ્યવસ્થા જોવા મળે છે આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું ઓકે ઓકે સરસ સરસ આન્સર આપો છો તમે ચાલો હવે જો મેઇન વસ્તુ આવી સંઘીય વ્યવસ્થામાં ઘણી બધી વસ્તુઓ છે એમાં સૌથી પહેલી વસ્તુ છે કે દ્વિસદન વ્યવસ્થા જે કોમેન્ટ કરી છે કોઈ બરોબર કે ભારતમાં બે સદન હોય છે આપણે કેન્દ્ર સરકાર લોકસભા અને રાજ્યસભા અને અમુક રાજ્યમાં કેટલા રાજ્યોમાં દ્વિસદન વ્યવસ્થા છે કોમેન્ટ કરજો બરોબર વિધાનસભા અને વિધાન પરિષદ બરોબર તો આ બે જગ્યાએ તમને જોવા મળશે દ્વિસદન વ્યવસ્થા આ પહેલી વસ્તુ છે ચાલો બીજી વસ્તુ શું છે ઓકે અનુસૂચિ 7 પણ કીધું છે કોઈ અનુસૂચિ 7 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન લખી શકશો આ બરોબર ચાલો આની સિવાય 5 પોઈન્ટ આપણે લખવાના છે અથવા અનુસૂચિ 7 ને ડાયરેક્ટ તમે ન લખો તો આને એમ લખી શકો શક્તિઓનું વિભાજન બરોબર સેપરેશન ઓફ પાવર કયો આર્ટિકલ અનુચ્છેદ 50 બરોબર ડીપીએસપી માં બધી વસ્તુ કીધી જો બને ત્યાં સુધી જેટલા આર્ટિકલો તમને યાદ આવે ને બંધારણને કોઈ પણ ક્વેશ્ચનમાં લખતા ટપકાવી જ દેવાનો આર્ટિકલ આ મેં તમને ક્લાસ લેક્ચરમાં કીધું હતું કે 0.25 માર્ક્સ તમને એક્સ્ટ્રા અપાવશે આ 0.25 ની વેલ્યુ બહુ બધી છે બરોબર
10 ક્વેશ્ચનમાં જો 0.25 આવી ગયા તો 2.5 માર્ક્સ થઈ ગયા. 2.5 માર્ક્સ એટલે અત્યારે તમને નહીં સમજાય, પણ જ્યારે ફાઇનલ મેરિટ બનશે ને ત્યારે આનું વેલ્યુ સમજાશે. 2.5 માર્ક્સ એટલે બને ત્યાં સુધી આવી કોઈ પણ વેલ્યુ એડિશન તમે કોઈ પણ જગ્યાએ કરી શકો. કરંટ અફેરનું કોઈ પણ ઘટના હોય તો એને સાંકળી શકો તો કાઉન્સમાં ફટ લખી દેવાનું કે આ હાલમાં આ વસ્તુ જોવા મળે છે, બરોબર. એટલે પેપર ચેકરને એક વસ્તુ ખબર પડશે કે આ વ્યક્તિને એટલીસ્ટ કરંટથી અવેર છે, બંધારણના કોઈ આર્ટિકલ ખબર છે, તો આ વસ્તુને પહેલી પ્રાયોરિટી આપશે. ચાલો, આની સિવાય આપણું છે લેખિત બંધારણ. લેખિત બંધારણ પણ એક પાછી આપણી સંઘીય વ્યવસ્થાનું મેઇન વસ્તુ છે, બરોબર. તો આ એક વસ્તુ છે. આની સિવાય કોમેન્ટ કરજો. ઓકે, સ્વતંત્ર ન્યાયતંત્ર એ પણ છે, સરસ લખી શકશો. સ્વતંત્ર ન્યાયપાલિકા, બરોબર. ચાલો, આની સિવાય સર્વોપરી કોણ છે અહીંયા આપણે? બંધારણની સર્વોચ્ચતા થઈ ગયું ને. સુપ્રીમ સબસે બડા કોણ? બંધારણ, બરોબર. એનાથી ઉપર કોઈ નથી. તો આ પણ એક સંઘીય વ્યવસ્થાનું ઉદાહરણ છે. ઓકે, આની સિવાય કોમેન્ટ એનીવન? એક તમે લખી શકો આમાં આપણું બંધારણ ફ્લેક્સિબલ છે, બરોબર. આ પણ એક બંધારણ, ધારો કે કોઈ પણ અથવા કઠોર તરફ ઝૂકેલું, આપણે નો ડાઉટ એવું પણ કહી શકીએ કે ફ્લેક્સિબલ તો છે પણ સાથે કઠોર પણ છે. ઓકે, કટોકટી વખતે સંઘ સર્વોચ્ચ એ પણ આવી શકશે, બરોબર. ઓકે, આ પણ જો તમે આ લખવાની ટ્રાય કરશો ને કટોકટી વખતે, આ એકાત્મકતા વિશેષ થઈ જાય, એકાત્મક બંધારણ બની જાય, એક તરફ ઝૂકેલું થઈ જાય. એટલે બને તો આ પોઈન્ટ નહીં લખતા. તમે ભલે કીધું કટોકટી વખતે સર્વોચ્ચ થઈ જાય છે, નો ડાઉટ આ વાત સાચી છે તમારી, પણ ક્વેશ્ચન શું છે આપણું? સંઘીય વિશેષતા. બને ત્યાં સુધી બે પાસે પાવર વહેંચાયેલો હોય ને એવી વસ્તુ આપણે કહેવાની, બરોબર. જેમ કે આ ફ્લેક્સિબલ બંધારણ કીધું, બરોબર, કાઉન્સમાં લખી દેવાનું કઠોર તરફ ઝૂકેલું. કેમ? તો કે યુએસએ નું બંધારણ છે એ સૌથી કઠોર છે, ત્યાં સંઘીય વ્યવસ્થા જ છે યુએસએમાં પણ. બ્રિટનમાં સૌથી હાવ ફ્લેક્સિબલ છે, બરોબર. પણ બ્રિટનનું બંધારણ સંઘીય નથી, એકાત્મક બંધારણ છે, બરોબર. એટલે જનરલી એવું હોય કે કોઈ પણ સંઘીય બંધારણ હોય ને એ જનરલી થોડું ઘણું કઠોર હોય, બરોબર. એટલે આપણું ફ્લેક્સિબલ તો છે, એટલે આપણે એવું ન કહી શકીએ કે ફ્લેક્સિબલ છે એટલે આપણું સંઘીય નથી, પણ કાઉન્સમાં આપણે લખી દેવાનું કઠોર તરફ ઝૂકેલું. થોડુંક ઇઝીલી તમે બંધારણમાં સુધારો કરી શકતા નથી, બરોબર. થોડી ઘણી મહેનત કરવી પડે છે આમાં. ઓકે, કેનેડા જેવું એક્ઝેક્ટલી, બરોબર. તો કેનેડા જેવી સિસ્ટમ છે આપણી. તમે લખવું હોય તો જો કાઉન્સમાં હજી લખી શકી કેનેડા જેવું, બરોબર. એટલે જો આ વસ્તુ વેલ્યુ એડિશન થઈ ગઈ, આ તમને માર્ક્સ અપાવવાનો છે 0.25. એ જ વસ્તુ લખવાની છે જે આપણે વાંચેલી છે. અને તમે કોઈ પણ ટોપરના પેપર કેવું જોશો ને તો તમે વાંચો ને તમને ખ્યાલ આવશે કે આમાં તને નવું તો કાંઈ લખ્યું નથી, પણ એટ ધ પોઈન્ટ આપણને યાદ આવવું જોઈએ, બરોબર. એટ ધ પોઈન્ટ ત્યારે આવશે જો તમારું વ્યવસ્થિત રીડિંગ અને રિવિઝન મેક્સિમમ હશે, અને મેક્સિમમ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરજો, બરોબર. ભલે તમને લાગે કે લખી નાખશું મને આવડે છે, પણ ત્યાં આ બધું નહીં લખાય. અને બીજાનું વાંચો તેમ થાય કે આ તો મને ખબર છે. એટલે વસ્તુ એ છે કે મેક્સિમમ તમે જેટલી આમાં પ્રેક્ટિસ કરશો એટલું તમને ફાયદો રહેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આપણું બંધારણ એકાત્મક, આવું સ્ટેટમેન્ટ છે, આપણું બંધારણ એકાત્મક કે ગેરસંઘીય વ્યવસ્થા પણ ધરાવે છે. આ સ્ટેટમેન્ટ છે, આને સમજાવો. આ 5 માર્ક્સનો ક્વેશ્ચન બની શકે. સમજાય તમને? આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું કે સંઘીય વ્યવસ્થા સમજાવો. સંઘીય તો છે આપણે સમજાઈ દીધું કે ચાલો દ્વિસદન વ્યવસ્થા છે, સ્વતંત્ર ન્યાયપાલિકા છે, કઠોર બંધારણ છે, બરોબર. દ્વિગૃહ વાળી વ્યવસ્થા આપણે સમજાવી કે, પણ હવે એમ કે છે કે ગેરસંઘીય નથી આપણું બંધારણ સંપૂર્ણપણે, એકાત્મક તરફ ઝૂકેલું પણ છે, એક તરફ ઝૂકેલું કેન્દ્ર તરફ. એવી કઈ કઈ વસ્તુ છે કે જે આ દર્શાવે છે? તો આપણું ઇન્ટ્રોડક્શન સેમ વસ્તુ કે ભારતીય બંધારણ. જો અહીંયા તમે ઇન્ટ્રોડક્શનમાં લખી શકશો કેનેડા પાસેથી આપણે લીધેલી વસ્તુ.
બરોબર, કે કેન્દ્ર તરફ ઝૂકેલું, અથવા ક્વાસી ફેડરલ, જે આપણે આગળના ક્વેશ્ચનમાં જ લખ્યું હતું, સ્વભાવ ધરાવે છે. આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. એટલે તમને એ ખબર છે, બરોબર. જો આવા વર્ડ વાપરો છો ને, ક્વાસી ફેડરલ, બરોબર. જો અમુક હું તમને લિસ્ટ આપી દઉં છું, બને ને ત્યાં સુધી એનો યુઝ કરવાનો ક્વેશ્ચનમાં, ઇન્ટ્રોડક્શનમાં, જ્યારે તમને કાંઈ ખબર ન પડે ને ત્યારે, બરોબર. એક તો બંધારણ સર્વોચ્ચતા, આ અમુક શબ્દો છે ને યાદ રાખજો. બંધારણ સર્વોચ્ચતા, કાયદાનું શાસન, બરોબર. પછી આમાં તમે લખી શકશો કે મૂળભૂત માળખું, મૂળભૂત માળખામાં આ વસ્તુ કીધેલી છે, આવી એવી વસ્તુ છે, બરોબર. અથવા ડીપીએસપી, કેન્દ્ર રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો, આનો કઈ ઉલ્લેખ કરી શકશો તમે, બરોબર. આની સિવાય છે કેન્દ્ર રાજ્યના સંબંધો, ઇન્ટ્રોડક્શનમાં કાંઈ ન મળે ને તો આમાંથી કંઈક ને કંઈક વિચારવાનું, આમાંથી કંઈક ને કંઈક ક્લિયર થઈ જાય તમારી, બરોબર. એટલી વસ્તુ યાદ રાખજો. બંધારણ સર્વોચ્ચતા, કાયદાનું શાસન, મૂળભૂત માળખું, ડીપીએસપી અને કેન્દ્ર રાજ્યના સંબંધો, આમાંથી કંઈક ને કંઈક વસ્તુ ક્લિક થઈ જશે. આટલી વસ્તુ યાદ રાખજો, બરોબર. ચાલો, આ વસ્તુ કીધો કે આપણે હવે મને કહો કે બોડીમાં મેઇન વસ્તુ શું લખશું આપણે, કઈ કઈ એ વસ્તુ છે આપણા બંધારણમાં કે તમને લાગે છે કે આપણું બંધારણ છે એ કેન્દ્ર તરફ ઝૂકેલો અથવા એકાત્મક વ્યવસ્થા ધરાવે છે? કોઈ કીધું હતું ને આમાં કટોકટી વાળી વ્યવસ્થા, બરોબર. તો આમાં લખી શકશો ને તમે કે કટોકટી વખતે સંપૂર્ણ સત્તા કેન્દ્ર પાસે આવી જાય, બરોબર. આ વસ્તુ છે. જો અહીંયા તમે કાઉન્સમાં શું લખી શકશો? ભાગ 18 અનુચ્છેદ 352 થી 360. સેમ વસ્તુ એ જ છે, પ્રિલિમ્સ વાંચ્યું એ જ વસ્તુ છે, આમાં કાંઈ નવું નથી, બરોબર. કોઈ મોટા સિંગડા પૂછડા આના કઈ છે નહીં, પણ આ બેઝિક વસ્તુ છે. પણ જો તમે આવી વસ્તુ લખી દેશો ને કાઉન્સમાં કે ભાગ 18 માં આવી વસ્તુ છે, તો આવી જાય. ઓકે, સરસ. કોઈ કીધું એકલ નાગરિકતા, બરોબર. એકલ નાગરિકતા જ્યારે પણ યાદ આવે તમને કાઉન્સમાં શું આવે? કોની પાસે લીધી? બ્રિટન પાસેથી. આવી વસ્તુ તમે લખી દો વધારે કાઉન્સમાં, આમાં નવું કાંઈ નથી, બરોબર. પણ આ વસ્તુ તમને એક તમારો ક્વેશ્ચન ધારદાર બનાવશે, બરોબર. તલવારો બધા પાસે છે, પણ આપણી તલવાર બહુ ધારદાર હોય છે, બરોબર. બધા સેમ જ વસ્તુ વાંચીને એવા છે, પણ આપણે આવી વસ્તુ લખશું ને આ બીજા કોઈ નહીં લખે, આના માર્ક્સ તમને એક્સ્ટ્રા મળશે. ઓકે, એકલ નાગરિકતાની સિવાય એકલ બંધારણ પણ કહી શકો ને. આપણા દેશમાં 2 બંધારણ છે, એક જ બંધારણ છે. જ્યારે યુએસએમાં 2 છે, કેન્દ્ર અને રાજ્યનું અલગ અલગ બંધારણ છે. આપણે એક જ એકલ બંધારણ જ છે, એક જ તે. ચાલો, આ છે. પછી બીજું શું કહી શકશો? એવું કહી શકો ને કે રાજ્ય અનશ્વર નથી. આનો મતલબ શું થાય? કે રાજ્ય એમ નથી કે સર્વોપરી છે આપણે, બરોબર. અથવા અહીંયા એવું કહી શકો કે વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. આવું તમે બંધારણની કોઈ પણ વ્યવસ્થિત બુક વાંચો ને તો એમાં આવું લખેલું છે કે વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ. યુએસએ અને ઇન્ડિયામાં આ ડિફરન્સ છે. યુએસએમાં કેવું છે ખબર? કેન્દ્ર એટલા માટે છે અથવા સંઘ એટલા માટે છે કારણ કે રાજ્યો છે. તો રાજ્યો કાલ સવારે ડિસાઈડ કરે ને, 50 રાજ્યો છે ત્યાં, કાલ સવારે રાજ્યો ડિસાઈડ કરે કે અમારા કેન્દ્ર નથી જોતું, તો આને દૂર કરીએ સંઘને. રાજ્યોના સમૂહથી ભેગા થઈને આખો સંઘ બને છે. એટલે ઇન્ડિયામાં કેવું છે? ઇન્ડિયામાં એટલે રાજ્યો છે તો સંઘ નથી, બરોબર. આ ખોટું છે. અહીંયા સંઘ છે ને એટલે કે અથવા કેન્દ્ર છે ને તો રાજ્ય છે. એટલે આને વિભાજિત કરી શકે, એટલે વિભાજ્ય રાજ્યો છે આને અલગ કરી શકે. વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ, આને તમે અલગ ન કરી શકો. સંઘ એવું નથી કે બે રાજ્યોનો ભેગા મળી આ વસ્તુ થઈ છે, બરોબર. ઓકે, પછી એક કીધું કોઈ કે બંધારણીય સુધારો માત્ર, ઓકે, બંધારણીય સુધારાની શરૂઆત માત્ર કેન્દ્ર સરકાર કરી શકે અથવા સંસદ કરી શકે. સરસ. ચલો, આ પોઈન્ટ થઈ ગયો તમારો, બરોબર. આ એક વસ્તુ છે. આની સિવાય કોઈ તમારો બસ આવે છે એકલ બંધારણી વાળી વ્યવસ્થા?
રાજ્યપાલનું પદ કહી શકશો ને? રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? કેન્દ્ર સરકાર. પણ કામ ક્યાં કરશે? રાજ્યમાં. તો વાસ્તવમાં આ પણ એકલ છે, એની સર્વોપરિતા છે. ચાલો, આની સિવાય કોઈ મનમાં આવે છે વિચાર? અખિલ ભારતીય સેવાઓ જેને કહેવાય છે, બરોબર, આ આવશે ભાગ. ભાગ કયો આવશે અખિલ ભારતીય સેવાઓનો? કોમેન્ટ કરજો મને. અનુચ્છેદ કહી દઉં, ચાલો, 312 થી 315. ભાગ કયો આવશે? ઓલ ઇન્ડિયા સર્વિસ, અખિલ ભારતીય સેવાઓ. આનું નિર્માણ ને બધું કોણ કરશે? કેન્દ્ર સરકાર જ કરશે. રાજ્ય સરકારને કોઈ આમાં નથી. ભાગ 14 એક્ઝેક્ટલી. બરોબર. તો આ જો 7 વસ્તુ, મતલબ મોર ધેન ઇનફ થઈ ગયો. 5 માર્ક્સમાં એટલું ઇનફ છે. બરોબર. આ બધી વસ્તુ, જો એટલી વસ્તુ લખી દેજો ને, તમે બહુ સારા એવા માર્ક્સ આવી શકે આ ક્વેશ્ચન. આમાં નવું કાંઈ નથી. આઈ થિંક બધાએ વાંચ્યું છે. બરોબર. પણ આમાં સમજવાનું એ છે, ક્વેશ્ચન પેલી ડિમાન્ડ સમજો ક્વેશ્ચનની, પછી ફટાફટ લખી દેવાનું. બરોબર. અને પેલા માઇન્ડમાં વિચાર લેવાનું, ડાયરેક્ટ લખવાનું સ્ટાર્ટ નહીં કરી દેવાનું, થોડું ઘણું રફ કામ કરી લેવાનું. ઓકે, ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ સવાલ છે. ઓકે, જો આ બહુ મસ્તનો સવાલ છે કે કઈ કઈ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અથવા સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે? આ કઈ કઈ એવી સિચ્યુએશન છે, કઈ કઈ પરિસ્થિતિ છે જેમાં કેન્દ્ર સરકાર છે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે? અવશિષ્ટ યાદી. ઓકે, પણ અવશિષ્ટ યાદી તો અલગ જ વસ્તુ છે. એ તો બંધારણમાં કીધું જ છે કે આખી વિવાદ છે, એટલે કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી અને અવશિષ્ટ. અવશિષ્ટ એ રાજ્ય યાદીનો વિષય નથી. મતલબ અહીંયા તમને પૂછ્યું જ છે, જો કે રાજ્ય યાદીનો વિષય હોવા છતાં કેન્દ્ર એના પર કાયદો બનાવે. એ કઈ કઈ પરિસ્થિતિ? આમાં 100 વિષયો છે ને, આમાં 61, 52, તો બાકીના એ બધા આમાં આવશે. હવે આ 61 વસ્તુ છે એની વાત કરે છે. સમજો ક્વેશ્ચન કે આ 61 વિષય ઉપર ક્યારે કેન્દ્ર કઈ કઈ પરિસ્થિતિમાં કાયદો બનાવશે? જો તમે ઇન્ટ્રોડક્શન અહીંથી શું લખી શકશો કે સંઘીય બંધારણ છે આપણું, બરોબર, ભારતીય બંધારણ, અને સત્તાની વહેંચણી થયેલી છે, બરાબર, અને અનુચ્છેદ 50 નો ઉલ્લેખ કરી શકશો તમે. અનુચ્છેદ 50 માં આ વસ્તુ. ઓકે, ઓકે કે છે કોઈ કટોકટી? ઓકે, કટોકટી છે, પણ વ્યવસ્થિત તમે જો. ચાલો, કઈ કઈ પરિસ્થિતિ પૂછી છે ને, તો આવી પાંચ વસ્તુ છે. કેટલી? 5 વસ્તુ. હવે આપણે એક એક વસ્તુ જોઈએ. અનુચ્છેદ 249, આમાં રાજ્ય યાદીના વિષય પર કેન્દ્ર કાયદો બનાવી શકે. 249 શું કે છે? આમાં તમે લખી દેવાનું અનુચ્છેદ 249 અંતર્ગત તો કે રાજ્યસભા વિશેષ બહુમતીથી કાયદો પસાર કરી આ સત્તા સંસદને સોંપી શકે. આ આટલી વસ્તુ આવી જાય. વિશેષ બહુમતીથી રાજ્યસભા એટલે રાજ્યનું હેન્ડલિંગ અથવા રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સંસદમાં કોઈ ગૃહ છે, બરોબર. હવે રાજ્યસભા 249 અંતર્ગત કાયદો બનાવી રાજ્યસભા છે, આ સત્તા કોને સોંપી શકે? સંસદને, કે તમે આ કાયદો બનાવવાના ઉપર, બરોબર. તો 249. ઓકે, 250 અનુચ્છેદ. હવે જોઈએ બીજો શું કે છે. આમાં શું આવશે 250 અંતર્ગત? કોમેન્ટ કરશો કોઈ? 250 લખ્યું છે કોઈએ પણ? શું 250 અંતર્ગત શું શું આવશે 250 અંતર્ગત? ચાલો મને કયો, કઈ બાબતો અંતર્ગત 200? ઓકે, રાષ્ટ્રીય કટોકટી વખતે. સરસ. રાષ્ટ્રીય કટોકટી લાગે, બરોબર, અહીંયા 356 અંતર્ગત લખી દેવાનું. ત્યારે રાજ્ય યાદીના વિષય પર કાયદો કોણ બનાવશે? સંસદ. આ આર્ટિકલો ખાસ યાદ રાખજો, 5, બરોબર. આ એક વસ્તુ. 252
જો અહીંયા તો સિમ્પલ જ છે, બે બાજુ બે બે છે, એટલે બે કે તેથી વધુ રાજ્યો સંસદની અપીલ કરે. જો ધારો કે બે કે તેથી ગુજરાત અને મહારાષ્ટ્ર એવું કહે છે કે અમારા જે રાજ્ય યાદીનો, ધારો કે પોલીસ આપણો રાજ્ય યાદીનો વિષય છે, બરોબર, તો બે કે તેથી વધુ રાજ્યો એવું કહે કે પોલીસ બાબતે અમારા માટે કાયદો બનાવો. પરંતુ આ જે કાયદો બનશે ને માત્ર આ જે રાજ્યો અપીલ કરી છે ને એમાં જ લાગુ થશે, બીજા કોઈ રાજ્યમાં લાગુ થશે નહીં. એટલે 252, બરોબર, બે કે તેથી વધુ રાજ્યો સંસદને અપીલ કરે કે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવો ત્યારે બનશે. 356 અંતર્ગત તો આ તો ખબર જ છે આપણને કે બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન જેને કહેવાય છે. બરાબર, આ એક વસ્તુ છે. 253 રહી ગયું ને, 253 છે એટલે આંતરરાષ્ટ્રીય સંધિ લાગુ કરવાની હોય. બરાબર, આંતરરાષ્ટ્રીય કોઈ પણ સંસદે આપણે ધારો કે જેનીવા કન્વેન્શન છે અથવા જીનીવા કન્વેન્શન જેને કહેવાય છે, બરાબર, આમાં કેદીઓની સુરક્ષા બાબતેની વસ્તુ છે જીનીવા કન્વેન્શન. તો આ કેદીઓ વાળી વસ્તુ નો ડાઉટ રાજ્ય યાદીનો વિષય છે, કેદી અને અથવા પોલીસ કે જેલ, બરોબર. પરંતુ આંતરરાષ્ટ્રીય સંધિ જ્યારે ભારત સરકાર કોઈ સાઇન કરે ત્યારે એ કાયદો દરેક રાજ્યમાં આખા દેશમાં લાગુ થાય છે. ત્યારે રાજ્ય એવું નહીં કહી શકે આ તો રાજ્ય યાદીનો વિષય છે તો અમે લાગુ નહીં કર્યા, કેન્દ્ર બનાવે. આંતરરાષ્ટ્રીય આપણે એક્સેપ્ટ કર્યું છે આ વસ્તુ, તો આંતરરાષ્ટ્રીય વસ્તુ બાબતે ત્યારે આ વસ્તુ આવશે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ? 5 આર્ટિકલ ખાસ યાદ રાખજો કે રાજ્ય યાદીના વિષય પર કેન્દ્ર ક્યારે કાયદો બનાવે. 249, 50. જો પેપર ટફ કરવું હોય તો આવા ક્વેશ્ચન પૂછી શકે, બરોબર. એટલે આપણને આવડવા જોઈએ. જો પબ્લિકને નહીં આવડે ને આપણને આવડે, બસ ત્યાંથી તમારું સિલેક્શન છે. બાકી જે બધાને આવડે છે તો આપણને આવડવાનું જ છે, બધાને નથી આવડતું એમ આવડી જાય તો આપણું સિલેક્શન ફાઇનલ થાય. તો 49, 250, 252, 253, 356 એટલા આર્ટિકલો ખાસ આ બાબતે છે. ક્લિયર? ઓકે ઓકે, ડન. ચાલો નેક્સ્ટ સવાલ. વાહ, જો આપણે કેન્દ્ર રાજ્યના જે તમારો પોઈન્ટ છે ને, કેન્દ્ર રાજ્ય વચ્ચેના શક્તિ વિભાજન, એના પ્રશ્નો પડકારો, એના બાબતે ડિસ્કસ કરીએ છીએ. એ ટોપિક ચાલે છે. સરકારીય કમિશનની ભલામણો, ચર્ચો, બરોબર. 5 માર્ક્સ હોય તો 5 લખી દો તો ઇનફ થઈ ગયું. 3 માર્ક્સમાં તો 3 જ લખવાની. ઓકે, સૌથી પહેલા આવું પ્રિલિમ્સમાં વાંચ્યું છે સરકારીય કમિશન, બરોબર. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે લખી દેવાનું કે કેન્દ્ર રાજ્યના સંબંધો સુધારવા માટે ઓગણીસો ને 83 સરકારીય કમિશનની રચના કરવામાં આવી. આ ઇન્ટ્રોડક્શન તમને એટલી ખબર છે સરકારી કમિશન છે એના માટે, તો કેન્દ્ર રાજ્યના સંબંધો સુધારવા માટે, બરોબર, સરકારી કમિશનની રચના કરી. જો તમને વધારે ખબર હોય તો આમાં લખી શકો તો 1987 માં એને રિપોર્ટ આપ્યો. આ ઇનફ થઈ ગયું ઇન્ટ્રોડક્શન, બરોબર. એટલે સરકારી કમિશન 1983 થી લઈને 1987, ખરેખર એક જ વર્ષ માટે બન્યું હતું, 1983 થી 1984, પણ 3 વખત એનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો. એટલે 1983 થી લઈને 1987 સુધી આખો કાર્યકાળ આખો એક્સપેન્ડ કર્યું, બરોબર. હવે આવશે ભલામણો, બરોબર. કોઈ કહી શકશે ભલામણો કઈ કઈ છે આની? એનીવન ખબર હોય ને? સરકારી કમિશન હતું આવું કંઈક વાંચેલું જ છે ને? ઓકે, ચાલો કોઈ કહી શકશે કે સરકારી કમિશનની ભલામણો? નહીં, ચાલો આપણે ડિસ્કસ કરી દઈએ, કોઈ વાંધો નહીં. જો આને એવું વસ્તુ સરકારી કમિશન અને મોટા ભાગની ભલામણો સરકારે અત્યારે લાગુ કરી દીધી છે, બરોબર. આઈ થિંક 200 ઉપર સમથિંગ એને ભલામણો આપેલી, બરોબર. એમાં સરકારે ઘણી લાગુ કરી દીધેલી છે, બરોબર. સૌથી પહેલું કે આંતરરાજ્ય પરિષદનું નિર્માણ કરવું, બરોબર. અનુચ્છેદ 263. જોયું તમે? હું દરેક ક્વેશ્ચન અથવા દરેક પોઈન્ટમાં જ્યાં મને લાગે ને આર્ટિકલ જરૂરી છે એ આર્ટિકલ વાપરું છું, બરોબર. તો આ એક વસ્તુ, અને આર્ટિકલ જ્યાં વાપરું ત્યાં બોક્સ જ કરી દેવાનું, બરોબર. એટલે આપણને ખબર પડે જો મને આવડે મને આવડે છે, જોજે પેપર ચેક કરીને કહેવા, બરોબર. આપણે દર્શાવીએ છીએ કે 263 અંતર્ગત આંતરરાજ્ય પરિષદની ભલામણ, બરોબર. ચાલો બીજી વસ્તુ,
તો કે અખિલ ભારતીય સેવાઓ, જેને કહેવાય છે ઓલ ઇન્ડિયા સર્વિસ. તો અહીંયા તમે લખી શકો અનુચ્છેદ 312 થી 315, બરોબર, ને મજબૂત બનાવી અને અન્ય આવી સેવાઓનું નિર્માણ કરવું. જો આ કેન્દ્ર રાજ્ય મતલબ કેન્દ્ર રાજ્યની સંબંધો ક્યારે 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 સુધરશે? આંતરરાજ્ય પરિષદ આ શું છે એ આગળ નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવશે આપણે, બરોબર, આના ઉપર ડિસ્કસ કરશું. અખિલ ભારતીય સેવાઓ નવી બનાવવાની, અત્યારે અખિલ ભારતીય સેવાઓ 3 છે, આઈએસ, આઈપીએસ અને આઈએફએસ, બરોબર. તો આને મજબૂત બનાવો અને આની સિવાયની અન્ય સેવાઓ પણ તમે ડેવલપ કરી શકો, બરોબર. નવી ધારો કે એજ્યુકેશનમાં કોઈ એવી સર્વિસ આવે તો અખિલ ભારતીય યુપીએસસી લે, તો એ બધી વસ્તુ તો આ ભલામણ કરી છે. પછી સંયુક્ત યાદી પર જો કેન્દ્ર કાયદો બનાવે તો રાજ્ય સાથે પરામર્શ કરવો. આ થવું જોઈએ ને, નહીં તો સંયુક્ત યાદી પર બે કાયદો બને છે કે નો ડાઉટ, કેન્દ્ર અને રાજ્ય, બરોબર. પરંતુ ત્યારે ઘણીવાર શું વિવાદ થાય બે વચ્ચે, કેન્દ્ર અને રાજ્ય બે કાયદો બનાવે તો બે વચ્ચે માથાકૂટ થઈ જાય, બરોબર. તો જ્યારે કેન્દ્ર કાયદો બનાવે તો રાજ્ય સાથે પરામર્શ કરવો એકવાર કે અમે આ બાબતે કાયદો આ રીતનો બનાવીએ છીએ, તો આમાં કોઈ તમને એવું લાગે તમારું ઇનપુટ આપવું હોય તો આપજો, બરોબર. તો એક વ્યવસ્થિત રીતે સિસ્ટમ ચાલશે, બરોબર. નહીં તો કેન્દ્ર પોતે દાદાગીરી કરીને બનાવી દેશે તો વિવાદ વધવાનો જ છે. વિવાદ સુધારવાનો છે આપણે, એટલા માટે કમિશન બનાવ્યું છે. ઓકે, તો આ એક ભલામણ કરી. ચાલો, આની સિવાય કોઈ ભલામણ? તો કે રાષ્ટ્રપતિ શાસન, રાષ્ટ્રપતિ શાસનને છેલ્લા વિકલ્પ તરીકે જ યુઝ કરવું. છેલ્લા વિકલ્પ તરીકે ઉપયોગ કરવો, બરોબર, રાષ્ટ્રપતિ શાસનનો. રાષ્ટ્રપતિ શાસન એટલે બધી સત્તા કોના હાથમાં આવી જાય? રાજ્યમાં, કેન્દ્રના હાથમાં. તો આને છેલ્લા ઓપ્શન તરીકે જ ઉપયોગ કરો, ગમે ત્યારે યુઝ નથી કરી દેવાનો, બરોબર. અત્યાર સુધી નો ડાઉટ ભારત દેશમાં 125 થી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે, વિચાર કરો, બરોબર. તો આ સિચ્યુએશન ના આવે એટલા માટે રાષ્ટ્રપતિ શાસનનો છેલ્લા વિકલ્પ તરીકે ઉપયોગ કરી શકું. આની સિવાય આને એક વસ્તુ એ પણ કીધી કે રાજ્યપાલનું પદ છે ને એ તટસ્થ રહેવું જોઈએ, મતલબ કોઈ પોલિટિકલ પાર્ટી વગરનું, પોલિટિકલ પાર્ટી સાથે ન જોડાયેલ વ્યક્તિ હોય ને એને જ રાજ્યપાલ બનાવો તમે, બરાબર. જે અત્યારે હાલમાં ચાલુ જ છે એ જ રીતનું આપણે જોઈએ છીએ, રાજ્યપાલ એવા વ્યક્તિને જ બનાવવામાં આવે કે જે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો ના હોય, બરાબર. આની સિવાય બહુ બધી ભલામણો છે, પણ આપણા ક્વેશ્ચનની ડિમાન્ડ મુજબ અથવા જગ્યા મુજબ આપણે 5 ભલામણ લખી દઈએ તો એ મોર ધેન ઇનફ થઈ ગઈ, બરાબર. જો આવા ક્વેશ્ચન, આ કેવું ફેક્ચ્યુઅલી છે વસ્તુ, આ લગભગ જનરલી બહુ ઓછા લોકોને આવડે આ ક્વેશ્ચન, પણ આપણે આના માટે તૈયાર રહેવાનું, બરાબર. કેમ કે તમારો આપણો ટોપિક જ છે કેન્દ્ર રાજ્યના સંબંધો, બરાબર. તો આ બાબતે ક્વેશ્ચન ડિસ્કસ. ઓકે, રાજ્યપાલ બિનપક્ષીય વ્યક્તિ, કાર્યકાળ 5 વર્ષ, એ પણ ભલામણ આપી છે કે ફિક્સ એનો કાર્યકાળ હોવો જોઈએ અને એની પાસે રાષ્ટ્રપતિ પાસે જો વેલિડ રીઝન ન હોય તો એને હટાવી ના શકવા જોઈએ, એ પણ ભલામણ કરી જ છે. પણ આપણી પાસે 5 પોઈન્ટ હતા આપણે જે એના વ્યવસ્થિત જે તમને યાદ રહી જાય એવા પણ છે, બરાબર. તો આ 5 પોઈન્ટ યાદ રાખી લેવાના, આપણે વધારે યાદ રાખવાના નથી. આમાં ડાઉટ? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો આંતરરાજ્ય પરિષદ વાળો. આંતરરાજ્ય પરિષદનું માળખું સમજાવો. તો ઇન્ટ્રોડક્શન સેમ વસ્તુ આવશે. જો અહીંયા તમને ખબર પડી ગઈ કે સરકારી કમિશનની ભલામણથી આ વસ્તુ લાગુ થઈ છે, તો તમે આ ઇન્ટ્રોડક્શનમાં એ પણ યુઝ કરી શકશો કે 1983માં બનવામાં આવેલું સરકારી કમિશનની ભલામણ મુજબ ભારત દેશમાં આંતરરાજ્ય એટલી વસ્તુ આવી જાય. કેમ કે અત્યાર સુધી ધારો કે તમને ખબર નહોતી કે આંતરરાજ્ય પરિષદ કેવો નથી આવી, પણ હવે તમને ખબર પડી ગઈ કે આંતરરાજ્ય પરિષદ 1983માં સરકારી કમિશન બનાવવામાં આવી, એની ભલામણ મુજબ અનુચ્છેદ 263 મુજબ ભારત દેશમાં એક આંતરરાજ્ય પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર. ફિદા થઈ જશે જો એટલું તમે ઇન્ટ્રોડક્શન લખશો ને તો પેપર ચેક તમારું. વાહ ભાઈ વાહ, દિલ ખુશ થઈ ગયું. ઓકે, તો આ આંતરરાજ્ય પરિષદની વસ્તુ થઈ ગઈ. ચાલો હવે આંતરરાજ્ય પરિષદનું માળખું પૂછ્યું તમને, બરોબર. તો માળખું સમજાવી દેવાનું, અથવા હજી જો તમે એક પોઈન્ટ હજી લખી શકો કે આનું મેઇન કાર્ય શું છે, તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સમન્વય વધારો,
સંબંધો સમન્વય વધારી સંબંધો વધુ મજબૂત બનાવવા. બરોબર, આ તમે કાર્ય લખી શકો છો. બરોબર, પછી આપણે માળખું સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે માળખામાં શું હોય તો કે પ્રધાનમંત્રી છે એ અધ્યક્ષ. બરોબર, પછી દરેક રાજ્યના મુખ્યમંત્રી એના સભ્ય. પછી તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ કે વિધાનસભા ધરાવે છે. કયા કયા છે કે બે આપણે આગળ છે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો કે જે વિધાનસભા ધરાવે છે. સોરી, હવે 3 થઈ ગયા ને. તેના મુખ્યમંત્રી, પછી કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર, બરોબર. અને હજી લખી શકો કે રાષ્ટ્રપતિ શાસન ધરાવતા રાજ્યના રાજ્યપાલ. આ બધા સભ્યો છે આના. બરોબર, અને હજી આમાં એક વસ્તુ નીચે આવશે કે મુખ્યમંત્રી દ્વારા પ્રધાનમંત્રી દ્વારા નિમણૂક થયેલા 6 કેન્દ્રીય મંત્રીઓ. અને કાઉન્સમાં લખી દેવાનો ગૃહમંત્રી ફરજિયાત. આનું માળખું છે. બરોબર, ઓકે. દિલ્હી, પોંડિચેરી, જમ્મુ કાશ્મીર, ઓકે, એક્ઝેક્ટલી. બરોબર, જો તમે સમજાણું. પીએમ છે આના અધ્યક્ષ છે. બરોબર, પછી મેમ્બરમાં આ બધા આવશે. દરેક રાજ્યના ચીફ મિનિસ્ટર, પછી અથવા ધારો કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો ત્યાં વહીવટદાર હોય, અથવા એડમિનિસ્ટ્રેટર જેને કહેવાય, અથવા લેફ્ટનન્ટ જનરલ જેને કહીએ છીએ આપણે, લેફ્ટનન્ટ જનરલ આ હોય. પછી રાષ્ટ્રપતિ શાસન હોય ત્યાંના રાજ્યપાલ છે. બરોબર, બરોબર. એટલે વિધાનસભા છે ત્યાંના સીએમ, બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર, લેફ્ટનન્ટ ગવર્નર, લેફ્ટનન્ટ જનરલ અને રાજ્યપાલ. બરોબર, અને 6 કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મંત્રીઓ. બરોબર, જેમાં ગૃહમંત્રી ફરજિયાત. ગૃહમંત્રી સિવાય પ્રધાનમંત્રી, જેને પ્રધાનમંત્રી ઈચ્છા મુજબ બીજા 5 અન્ય એટલા સભ્યો છે આંતરરાજ્ય પરિષદનું માળખું આખું ડિસાઈડ કરે. બરોબર, અને નિયમિત બેઠક થાય એવો રૂલ છે કે વર્ષમાં 2 વખત બેઠક થવી જોઈએ. બરોબર, એ તમે છેલ્લા લખી શકશો કે આંતરરાજ્ય પરિષદમાં વર્ષમાં 2 વખત બેઠક મળવી ફરજિયાત છે. બરોબર, પણ વાસ્તવમાં મળતી નથી, એ અલગ વસ્તુ છે. તો આ તમારો આંતરરાજ્ય પરિષદ થઈ ગયું. બરોબર, જો આવા ક્વેશ્ચન બહુ આ તમને અઘરા લાગે છે કે ઈઝી, મને ઘણી કોમેન્ટમાં કહી દેજો. આ લાગે છે તમને આ ઈઝી છે કે અઘરું છે? ઓકે, આમાં ડાઉટ કઈ? ચલો નેક્સ્ટ. ઓકે, જો ડાયરેક્ટ આપણે કટોકટી ઉપર આવી છીએ. તમને આવો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ નાખે. પહેલી વસ્તુ તમને આ ખબર હતી, 2 આર્ટિકલો 358 અને 359. બરોબર, આપણને કટોકટી વાળી વસ્તુ ખબર હોય 352, 356, 360, પણ એની અંતર્ગત આ 2 આર્ટિકલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, 358 અને 359. આની વચ્ચેનો ભેદ શું છે? બરોબર, તો પહેલી વસ્તુ આવે કે આપણે પાછો એસીપી વાળો કોન્સેપ્ટ વિચારવાનો. ભાગ 18. જો તમને એ ખબર છે ને, ભાગ 18 ખાલી કે 352 થી લઈને 360 આ કટોકટીની જોગવાઈની વાત કરે છે. બરોબર, તો આ 58, 59 અંતર્ગત આની અંદર જ આવી ગયા ને, તો તમને એ ખબર પડી કે કટોકટીની કંઈક વાત કરે છે. બરોબર, તો ભાગ 18 અંતર્ગત દેશમાં કટોકટીની જોગવાઈની વ્યવસ્થા કરવાની છે. બરોબર, ભાગ 352 થી 366, 360 અંતર્ગત દેશમાં કટોકટીની જોગવાઈની વ્યવસ્થા. અહીં લખી શકો તમે જર્મનીના બંધારણ પાસેથી. બરોબર, અથવા વાયમર બંધારણ જેને કહેવાય છે. જર્મનીનું બંધારણ વાયમર બંધારણ કહેવાય. બરોબર, એની પાસેથી લીધેલું છે. ઓકે, હવે આપણે આવીએ 358 359 શું છે? ઓકે, જો 358 એટલે શું થાય કે જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય
ત્યારે અનુચ્છેદ 19 અંતર્ગતના અધિકારો સ્થગિત થઈ જાય. બરાબર, આપણી પાસે 19 અંતર્ગત કયો અધિકાર છે? વાણી વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતા વાળો અધિકાર છે ને, વાણી વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો આ અધિકાર છે તમારો 358, મતલબ કોઈ રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય બરોબર, ત્યારે આ 19 વાળો અધિકાર છે એ તમારો સ્થગિત થઈ જાય. તમે એના માટેનો કોઈ પણ અપીલ કોઈ પણ કોર્ટમાં કરી શકશો નહીં. બરોબર, આ ઓટોમેટિક સ્થગિત થઈ જશે. જ્યારે 359 છે ને એ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલા અધિકારો સ્થગિત થાય. આમાં લખી દેવાનું અનુચ્છેદ 20 અને 21 સિવાય. બરોબર, જીવન જીવવાનો અધિકાર ને એ સ્થગિત ના કરી શકે રાષ્ટ્રપતિ. ઓકે, તો આ 358 અને 359 પહેલો ડિફરન્સ છે. આ માત્ર બાહ્ય કટોકટી વખતે લાગે. બાહ્ય એટલે યુદ્ધ કે વિદેશી આક્રમણ. આ બે કારણો હોય તો આ વસ્તુ લાગે. બરોબર, આ બાહ્ય પ્લસ આંતરિક. બાહ્ય તો આપણને ખબર છે કે યુદ્ધ કે વિદેશી આક્રમણ. અહીંયા આંતરિકમાં કઈ વસ્તુ આવશે? સશસ્ત્ર વિદ્રોહ. બરોબર, આ વખતે લાગુ થાય. આ બીજો પોઈન્ટ થઈ. ત્રીજો પોઈન્ટ લખી શકશો આમાં તમે કે આ આપમેળે લાગુ થઈ જાય. આપમેળે લાગુ ન થાય, રાષ્ટ્રપતિ લાગુ કરે એટલે જ આર્ટિકલ. તો આમાં લખ્યું જ છે કે રાષ્ટ્રપતિ નક્કી કરે એટલા આર્ટિકલ. બરોબર, આમાં રાષ્ટ્રપતિ નક્કી કરે. આ 359. હજી પોઈન્ટ લખવો હોય તો લખી શકશો કે આ સંપૂર્ણ દેશમાં લાગે. સંપૂર્ણ દેશમાં કે રાષ્ટ્રપતિ કે અમુક ભાગમાં. એક મિનિટ, આ છે ને સંપૂર્ણ દેશમાં જ લાગશે સંપૂર્ણ રીતે. બરોબર, આ સંપૂર્ણ દેશમાં લાગી શકે અથવા દેશના અમુક ભાગમાં. આ મેઇન ડિફરન્સ 358 અને 359. ઓકે, આમાં કઈ ડાઉટ સવાલ પૂછજો મને કોમેન્ટમાં. જો આ બે વસ્તુ આ રીતની અલગ છે, 358 359 ખાસ જોઈ લીજો. બરોબર, એની ડાઉટ? ઓકે, નહીં, ચાલો. હવે સિમ્પલ સવાલ છે કે રાષ્ટ્રીય કટોકટી અને બંધારણીય કટોકટી અથવા જેનું બીજું નામ છે રાષ્ટ્રપતિ શાસન વચ્ચેનો તફાવત. ઓકે, રાષ્ટ્રીય કટોકટી મતલબ ઇન્ટ્રોડક્શન શું લખશો? ચાલો તમારે જ લખવાનું છે. ઇન્ટ્રોડક્શન શું લખશો? કોમેન્ટ કરો ફટાફટ. હું તમને બોડી સમજાવીશ. મેં ઇન્ટ્રોડક્શન તમારે લખવાનું છે. ઇન્ટ્રોડક્શન શું લખશો? એસીપી વાળો કોન્સેપ્ટ આવશે ને? સેમ વસ્તુ, ભાગ 18 352 થી 360. ઓકે, આ વસ્તુ છે આમાં રાષ્ટ્રીય કટોકટી બધી કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. બરોબર, જર્મનીના બંધારણ પાસેથી આ વસ્તુ લીધી છે, જેને વાયમર બંધારણ. ઓકે, આ બે વચ્ચે ડિફરન્સ પૂછવાની શક્યતા બહુ વધારે છે. બરોબર, એટલે આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ખાસ જોઈ લેજો એકવાર. ઓકે, રાષ્ટ્રીય કટોકટી કયા, જો તમને સિમ્પલ વસ્તુ કયા આર્ટિકલ અંતર્ગત લાગે? 352, આ 356 અથવા 365. બરોબર, 56 અંતર્ગત ત્યારે લાગે જ્યારે બંધારણ મુજબ રાજ્ય સરકાર કામ નથી કરતી. 365 અંતર્ગત ત્યારે લાગે જ્યારે રાજ્ય સરકાર છે કેન્દ્રના આદેશો માનવાનું બંધ કરી દે. ઓકે, આ બે વસ્તુ. ચાલો, આ પહેલો પોઈન્ટ થઈ ગયો. આની સિવાય આ કયા કારણોથી લાગે? તો કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર વિદ્રોહ.
આ 3 જ કારણો છે, બરોબર. અને આમાં 2 કારણો મેં તમને કીધું કે બંધારણ મુજબ રાજ્ય કાર્ય નહીં કરે, અને બીજી વસ્તુ છે કે કેન્દ્રના આદેશો માનવાનું બંધ કરે. આ 2 જ કારણો છે. ઓકે, ચાલો. આમાં સંસદની વિશેષ બહુમતી જોઈએ. આમાં સંસદની સાદી બહુમતી જોશે. ઓકે, પછી બીજું શું પોઈન્ટ આવી શકે? આ સંપૂર્ણ દેશ કે દેશના કોઈ ભાગ પૂરતી લાગે. આ દેશના કોઈ રાજ્યમાં લાગે, રાજ્ય અથવા રાજ્યોમાં, એક સાથે અનેક રાજ્યોમાં પણ લાગી શકે. ઓકે, ચાલો. આની સિવાય જે પોઈન્ટ લખવો હોય તો આ કેન્દ્ર રાજ્યના સંબંધો અને મૂળભૂત અધિકારો ઉપર અસર કરે. આપણે જોયું ને 358 અને 359 અંતર્ગત આપણે જોયું કે મૂળભૂત અધિકારો પર અસર કરે, કે અમુક અધિકારો તમારે રોકી દે, બરોબર. ત્યારે આ કેન્દ્ર રાજ્યના આ મૂળભૂત અધિકારો પર અસર નહીં કરે. હા, નો ડાઉટ આ બાબત ઉપર આવશે. કેન્દ્ર રાજ્ય, જે રાજ્યમાં કટોકટી લાગી છે એ રાજ્ય અને કેન્દ્ર એ બે વચ્ચેના સંબંધોમાં આખું અલગ વસ્તુ થશે, બરોબર. પરંતુ આમાં વસ્તુ ઓકે, પરવાનગી વાળી વાત કરી. આમાં સંસદમાં અથવા મેક્સિમમ આ કેટલો સમય સુધી રહી શકે? તો કે અનિશ્ચિત સમય સુધી. દર 6 મહિને મંજૂરી લેવાની સંસદની, અને આ મેક્સિમમ 3 વર્ષ માટે, બરોબર. મેક્સિમમ 3 વર્ષ માટે રહી શકે. ઓકે, સંસદની પરવાનગી 2 મહિનામાં લેવાની, બરોબર. આ 1 મહિનામાં, બરોબર. તો આ વસ્તુ એટલા પોઈન્ટ છે, મોર ધેન ઇનફ થઈ ગયા પોઈન્ટ. 10 માર્કનો ક્વેશ્ચન મેં તમને લખી દીધો. આમાં તમને જેટલા યાદ રહે ને એટલા લખી દેવાના, બરોબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ જોઈ લેજો. ઓકે, 4 5 પોઈન્ટ યાદ રહી જાય તો ઇનફ થઈ ગયું. ચાલો નેક્સ્ટ. ઓકે, હવે જો આપણે આના ઉપર આવીએ છીએ, પોઈન્ટ નંબર 7 છે ને, સંસદ અને રાજ્યસભાના વિધાનસભાના ક્ષેત્રો, એના પર, બરોબર. એના ક્વેશ્ચન હું તમને થોડા કરાવી દઉં છું. પહેલા ધારો કે રાષ્ટ્રપતિની બાબત ડિસ્કસ કરીએ. તો કે રાષ્ટ્રપતિનું શક્તિનું વર્ણન અને કોઈ એક શક્તિ સમજાવો. પાવર, રાષ્ટ્રપતિ પાસે કયા કયા પાવર છે, બરોબર. જો તો આમાં એસીપી કોન્સેપ્ટ હવે લાગશે પાછો. અનુચ્છેદ 52 થી 78, બરોબર, ભાગ 5 અંતર્ગત રાષ્ટ્રપતિના પદની જોગવાઈ કરેલ છે, બરોબર. ઓકે, ભાગ 5 અંતર્ગત 52 થી 78 આ પદની જોગવાઈ કરેલી છે. આ તમે લખી શકો. ઓકે, હવે રાષ્ટ્રપતિના આ પદની જોગવાઈની વાત કરી છે, બરોબર. હવે રાષ્ટ્રપતિની સત્તા જ પૂછી ડાયરેક્ટ. તો મને કોમેન્ટમાં કહો કે રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તા હોય, બરોબર. જો આમ વ્યવસ્થિત ફોર્મેટિવ મેનરમાં જ લખવાનું છે આપણે. કારોબારી સત્તા હોય, ધારાકીય સત્તા હોય, ન્યાયિક સત્તા હોય, બરોબર, સૈન્ય સત્તા હોય, પછી વીટો સત્તા હોય, બરોબર, પછી ઓકે નાણાકીય વાળી વસ્તુ, નાણાકીય બાકી ને, નાણાકીય સત્તા હોય,
હોય છે ને. હવે આમાંથી એક કોઈ પણ એક સમજાવી દેવાની. ધારો કે આપણે કારોબારી સત્તા સમજાવી, તો કારોબારી વસ્તુમાં શું આવશે? તો કે રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંત્રી, કેગ, એટર્ની જનરલ, યુપીએસસી ના અધ્યક્ષ, પછી નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ, આના સભ્યો અને અધ્યક્ષની નિમણૂક કરે. આ એની કારોબારી સત્તા છે. કારોબારી સત્તા મતલબ એટલે કોને અપોઇન્ટમેન્ટ કરવાની, બરોબર. આ પછી બધી વસ્તુ આવી ગઈ. એનસીએસસી, એનસીએસટી, કેગ, એટર્ની જનરલ, યુપીએસસી, જજ પણ આવી ગયા. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજની નિમણૂકમાં પણ રાષ્ટ્રપતિનો હાથ હોય, બરોબર. તો આ એની સત્તા છે, કારોબારી સત્તા. તો આના અંતર્ગત આ વસ્તુ આવશે. ધારાકીય સત્તામાં તમે ગણો તો સંસદનું સત્ર બોલાવે, બરોબર, વિઘટન કરી શકે, પછી સંસદમાં ભાષણ આપે, તો આ બધી એની ધારાકીય સત્તાઓ છે. ઓકે. ન્યાયિક સત્તાઓ તો કે સજા માફી. સજા માફી કરે ને કયો આર્ટિકલ? અનુચ્છેદ 72. 5 પ્રકારની સજા માફ કરે: ક્ષમા, લઘુકરણ, પરિહાર, પ્રવિલંબન, વિરામ, બરોબર. ક્ષમા, લઘુકરણ, પરિહાર, પ્રવિલંબન અને વિરામ. આ 5 પ્રકારની સજા માફ કરી શકે આર્ટિકલ 72. સેમ વસ્તુ અનુચ્છેદ 161 રાજ્યપાલની વસ્તુ આવી ગઈ. 5 જ વસ્તુ છે, બરોબર. એમાં ક્ષમાને એ રાજ્યપાલ પાસે નહીં આવે, કે સજાની માફ ટૂંકમાં નહીં કરી શકે. મૃત્યુદંડ કોઈને મળ્યો છે તો એ માફ નહીં કરી શકે. આ 2 આર્ટિકલ યાદ રાખજો, 72 અને 161, બરોબર. તો આ ન્યાયિક સત્તા છે એમની પાસે. ઓકે. સૈન્ય સત્તા શું છે? ત્રણેય સેનાના વડા. આ બધું વાંચેલું જ છે આપણે પ્રિલિમ્સમાં, બરોબર. પછી વીટો સત્તા, 3 પ્રકારના વીટો આવે 111 અંતર્ગત, બરોબર. આત્યંતિક જેને કહેવાય છે, એબ્સોલ્યુટ વીટો, બરોબર, પોકેટ વીટો અને નિલંબનકારી વીટો. આ વાંચ્યું હશે તમે. 3 પ્રકારના વીટો આવે છે. નાણાકીય સત્તા કઈ? તો કે સંસદમાં બજેટ રજૂ કરે, બજેટ રજૂ કરાવરાવે, બરોબર. એના વતી કોણ રજૂ કરે? તો કે નાણામંત્રી. તો આ બધી નાણાકીય, અથવા પછી આમાં તમે લખી શકો કે સંસદમાં કોઈ પણ નાણાં બિલ રજૂ કરવું હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી. આ બધી નાણાં સત્તા છે, બરોબર. તો આ બધી સત્તાઓ આપણે ડિસ્કસ કરી લીધી. આમાં તમને આ પહેલા તો 6 ખબર હોવી જોઈએ, એમાંથી એક કોઈ પણ સમજાઈ દેવાય, બરોબર. મેં તમને બધી કહી દીધી. તો આ રીતનું આખું ફટાફટ આપણે જોઈ લીધું કે રાષ્ટ્રપતિનો પાવર શું હોય છે. ઓકે. સાથે સાથે આ પણ જોઈ લીધું આપણે ક્ષમા, લઘુકરણ, પરિહાર. ક્ષમામાં સંપૂર્ણપણે તમને સત્તા માફ કરે, સજા માફ કરી દે. લઘુકરણમાં સજા માફ કરે પણ સજાનો પ્રકાર ના બદલે, બરોબર. તમને 7 વર્ષની કઠોર સજા થઈ તો એને સજા 3 વર્ષની કઠોર કરી દે, પણ એવું ન કરી દે કે સાદી કેદ કરી દે. એ લઘુકરણ. પરિહારમાં સજા મતલબ આ બદલાઈ જાય, જે 7 વર્ષની કઠોર સજા હતી, બરોબર, એને સાદી કરી દે, સજાનો પ્રકાર એ બદલાઈ જાય. પ્રવિલંબનમાં અમુક સમય પૂરતી સ્થગિત રાખીને કે આ વ્યક્તિ જેને સજા થઈ છે એને અપીલ કરવાનો અધિકાર આપે. વિરામમાં કોઈ સ્પેશિયલ કન્ડિશન હોય, અપંગતા હોય, પ્રેગ્નન્સી હોય, એના માટે તમને થોડોક આરામ આપે, થોડોક સમય સુધી તમારું સજાને મોકૂફ રાખી દે. તો આ વિરામ 5 પ્રકારની. જો ફટાફટ બતાવું છું તમને, કેમ કે આ બધી વસ્તુ ખબર છે, હું માનું છું તમને, બેઝિક વસ્તુ છે. ચલો નેક્સ્ટ સવાલ. ઓકે, સારો એવો સવાલ છે. પ્રધાનમંત્રીના કાર્યો સમજાવો. ચાલો કોમેન્ટ ફટાફટ કયો પ્રધાનમંત્રીના કાર્યો મને. ઓકે, સાચી વાત છે. આકસ્મિક નિધિના સંરક્ષણ છે, એના વતી નાણાં સચિવ સંભાળે છે. ઓકે, આ સમજાવો ચાલો મને પ્રધાનમંત્રીના કાર્યો. આમાં પહેલા ઇન્ટ્રોડક્શનમાં શું લખ્યું? ફટાફટ કોમેન્ટ કરજો, ફટાફટ. ઇન્ટ્રોડક્શનમાં શું લખશું? ઇન્ટ્રોડક્શનમાં શું લખશું? એસી વાળો કોન્સેપ્ટ લાગુ પડશે. તમને ખબર છે પ્રધાનમંત્રીનું પદ કયા આર્ટિકલ અંતર્ગત આવે? કોમેન્ટ કહેજો મને, પ્રધાનમંત્રીનું પદ કયા આર્ટિકલ અંતર્ગત આવે? કોઈ નહીં? ગૃહના નેતા, ઓકે, એ બધી વસ્તુ સાચી છે તમારી.
78 નહીં, 75 એક્ઝેક્ટલી. તો દીપિકાબેન કહે છે જે કે અનુચ્છેદ 75 અંતર્ગત પ્રધાનમંત્રી પદની જોગવાઈ કરેલ છે. બરોબર, જો આ વસ્તુ આવી ગઈ, આ યાદ રાખજો. આપણને ખબર છે મોદી સાહેબનો આર્ટિકલ કયો છે. મોદી સાહેબની નિમણૂક કયા આર્ટિકલ અંતર્ગત થાય? 75. બરોબર, 75 અંતર્ગત એમની નિમણૂક થાય છે. આ ખાસ ખબર હોવી જોઈએ તમને. 74 અને 75 બે યાદ રાખવાના છે. બરોબર, 74 એક મંત્રી પરિષદ છે જે રાષ્ટ્રપતિને સલાહ અને સૂચન આપશે, એના મુજબ રાષ્ટ્રપતિ કાર્ય કરશે. 75 મંત્રીઓની નિમણૂક અને પ્રધાનમંત્રી નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. બરોબર, તો આ 75 અંતર્ગત એક જોગવાઈ છે. બરોબર, અથવા હજી જો તમે તમારે બહુ એવો સારો એવો આન્સર લખવો હોય, અથવા કન્ક્લુઝનમાં હજી જો એક વસ્તુ લખી છેલ્લે ત્યારે તમે ક્વેશ્ચન તમારો પૂરો થાય ત્યારે એક લાઈન લખી દેવાની. આઈવર જેનિંગ્સ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો, બ્રિટનનો મોટો વિદ્વાન હતો, પોલિટિકલ વિદ્વાન છે. બરોબર, જે એને એવું કીધું કે પ્રધાનમંત્રી એ ભાઈ ભારતમાં હોય કે બ્રિટનમાં, બરોબર, પ્રધાનમંત્રી એક સૂર્ય છે અને મંત્રીઓ છે એ ભાઈ કેબિનેટ કે બધા કોઈ પણ એ તેની ફરતા પરિભ્રમણ કરતા ગ્રહો કે તારાઓ છે. બરાબર, આવું જો તમે કન્ક્લુઝનમાં લખી દો કે એને આવું કીધેલું તો તમે મતલબ વટ પડી જાય કે ને. તો આવી વસ્તુ જો તમને કઈ વસ્તુ યાદ આવી જાય તો પ્રધાનમંત્રીનો ક્વેશ્ચન આવતો યાદ રાખજો. આવું એવું કઈ લખવા થાય. પ્રધાનમંત્રી એક સૂર્ય છે, મતલબ આ એક આખું બ્રહ્માંડ ટાઈપનું છે. વચ્ચે પ્રધાનમંત્રી છે અને આસપાસ બધા આ રીતના મંત્રીમંડળો, એટલે આની ફરતે પરિભ્રમણ કરે. અને વાત એ સાચી છે, જ્યાં સુધી સાહેબ ઈચ્છે ત્યાં સુધી મંત્રીમાં રહી શકો તમે. બાકી જે એવું ઈચ્છા થાય કે હાલ નીકળતું તો પૂરું, હાલ નીકળ પૂરું. બરોબર, આ સિસ્ટમ થઈ શકે. એટલે આઈવર જેનિંગ્સ સાહેબ સાચું જ કહે છે કે પ્રધાનમંત્રી એક સૂર્ય છે અને મંત્રીઓને મતલબ મંત્રીઓ છે એની ફરતા ફરતા પરિભ્રમણ કરતા ગ્રહો કે તારાઓ છે. એટલે આ રીતનું આખું વસ્તુ. ઓકે, હવે આપણે કાર્યો પર આવીએ. ચાલો તમે મને કહો પ્રધાનમંત્રીના કાર્યો શું છે? આપણે 5 લખી દઈએ તો ઇનફ થઈ ગયા. બરાબર, આપણે વાત બધા સાંભળીએ છીએ મોદી સાહેબને વટેવર. તો આપણને કોઈ પૂછી નાખે કાલ સવારે કે બોલો પ્રધાનમંત્રીનું કાર્ય શું, મોદી સાહેબ શું કામ કરે? ચાલો મને કોમેન્ટમાં ફટાફટ કહેજો. ઓકે, ચાલો ગૃહના નેતા કોઈએ કીધું છે, ગૃહના નેતા હોય, ચાલો. બરોબર, જે સદનના સભ્ય હોય તેના ગૃહના નેતા પ્રધાનમંત્રી હોય. ચાલો, આની સિવાય મેં તમને અહીંયા જ કીધું, મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, પણ નિમણૂકની ભલામણ કોણ કરશે કે કોને કયો મંત્રી બનાવો? તો મોદી સાહેબ ડિસાઈડ કરે એ જ મંત્રી બની શકે ને. ભલે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, પણ જ્યારે નિમણૂકની ભલામણ રાષ્ટ્રપતિને કોણ કરશે? પ્રધાનમંત્રી. ઓકે, પછી કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરે. દેશની સર્વોચ્ચ બોડી કે જે દરેક ડિસિઝન લે, બરાબર, દર અઠવાડિયાની મીટિંગ હોય, કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરે. ચાલો, આની સિવાય તો કે રાષ્ટ્રપતિ અને સરકાર એટલે સંસદ, બરાબર, સંસદ વચ્ચેની એક કડી બેને જોડતી. ધારો કે આ રાષ્ટ્રપતિ છે ને અહીંયા સરકાર અથવા સંસદ છે, બરાબર, આ બેને જોડતી કડી કોણ છે? પ્રધાનમંત્રી. આવું જો આવો ડાયાગ્રામ બનાવી શકો તમે. બરોબર, આવો ડાયાગ્રામ બનાવશો તો આ બધું વસ્તુ યુનિક લાગશે. બરોબર, તો આ વસ્તુ ભલે થોડીક લાગશે વાર પણ આવશે મજા. બરોબર, એના જેવું છે. તો આ બેને જોડતી કડી છે એ પ્રધાનમંત્રી છે. ઓકે, તો આ આખી તમે સિસ્ટમ દર્શાવી છે કે રાષ્ટ્રપતિને ભલામણ ટૂંકમાં કોઈ પણ વસ્તુ માટે પ્રધાનમંત્રી કહે છે. રાષ્ટ્રપતિ જે પણ વસ્તુ કહે કન્વે સંસદને કોણ કરશે? પ્રધાનમંત્રી. ઓકે, પછી સરસ કીધું છે કે એનડીએમએ, બરોબર, નીતિ આયોગ કે વાઇલ્ડ લાઈફ બોર્ડ એના અધ્યક્ષ પ્રધાનમંત્રી જોઈએ.
આ પ્રિલિમ્સમાં અઢળકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, આ પૂછાઈ ગયો છે, બરોબર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અથવા ઓથોરિટી છે, એના અધ્યક્ષ પ્રધાનમંત્રી. એટલે જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ આપદા થાય તો હંમેશા પ્રધાનમંત્રી ત્યાં વિઝિટ કરવા જાય છે, તમને ખબર હોય તો પ્લેનમાં જ અથવા એરિયલ વિઝિટ કરે ઉપરથી, બરોબર. કેમ તો કે એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર એના અધ્યક્ષ છે ઓથોરિટીના, એટલે એ પોતે વિઝિટ કરશે. નીતિ આયોગના તો હોય જ છે અધ્યક્ષ, આપણને ખબર હોય. વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ પણ હોય છે, બરોબર. કોઈ પણ ચિત્તા, તમને ખબર હોય ચિત્તા આપણે લેવા ત્યારે પ્રધાનમંત્રી પોતે ગયા હતા, બરોબર, કુનો તો એમપીમાં. તો આ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાના લીધે આ વસ્તુ એમણે કરી, બરોબર. મોર ધેન ઇનફ થઈ ગયા એટલા પોઈન્ટ. આની સિવાય તો તમારે લખવા હોય તો તમે લખી શકો છો, બરોબર. ઓકે, અમુક સમિતિના પોતે વડા પણ હોય છે, તો એ પણ લખી શકો છો. ઓકે, એ આગળ આપણે ડિસ્કસ કરશું, એક સવાલ આવશે. તો આ પ્રધાનમંત્રીના કાર્ય, બરોબર. જો કન્ક્લુઝનમાં તમે આવી વસ્તુ લખી શકો છેલ્લે. આઈવર જેનિંગ્સ એવું કીધું કે પ્રધાનમંત્રી સૂર્ય છે એની ફરતે, બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, મંત્રી મંડળ અને મંત્રી પરિષદ વચ્ચેનો તફાવત. તો અહીં લખી શકો ભારતીય સંસદ વ્યવસ્થા, ભારતે સંસદીય વ્યવસ્થા અપનાવી છે. આ કાઉન્સમાં લખી શકો બ્રિટન પાસેથી, બરોબર. આ બ્રિટનની જ વસ્તુ છે. મંત્રી મંડળ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કેબિનેટ, બરોબર. અને મંત્રી પરિષદ એને કહેવાય કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. બે વચ્ચે શું ડિફરન્સ છે? બે એક છે કે અલગ અલગ છે? આપણે જનરલી અત્યાર સુધી એક જ બોલતા હોય, બરોબર. બે અલગ અલગ વસ્તુ છે. તો કેબિનેટમાં જનરલી 15 થી 20 સભ્યો હોય, બરોબર. આમાં 60 થી 70 જેટલા સભ્યો હોય. આમ માત્ર કેબિનેટ મંત્રીનો જ સમાવેશ થાય. આમાં કેબિનેટ પ્લસ રાજ્ય કક્ષાના પ્લસ સ્વતંત્ર હવાલો, બરોબર, આનો સમાવેશ થાય. ચાલો, આની સિવાય મેં તમને કીધું હતું કે 74 ને 75 યાદ રાખવાના, બરોબર. એમાં આની જોગવાઈ છે મંત્રી પરિષદ. અનુચ્છેદ 74માં વાત કરી હતી, 74માં અને 75માં જોગવાઈ. આવું લખી દેવાનું. આનો કોઈ આર્ટિકલ નહોતો, પણ 44માં બંધારણીય સુધારો 1978 આ ખાસ યાદ રાખજો. એના અંતર્ગત અનુચ્છેદ 352 જે રાષ્ટ્રીય કટોકટીની વાત કરે છે ને, એમાં જ આ વસ્તુને એડ કરી છે. અનુચ્છેદ 352માં મંત્રીમંડળને વ્યાખ્યા કરેલી છે, બરોબર. એટલે આ એક આર્ટિકલ. પછી આની બેઠક દર અઠવાડિયે થાય. આની બેઠક એવું દર અઠવાડિયે ન થાય. પછી વાસ્તવમાં દેશમાં નિર્ણય કરતી સર્વોચ્ચ સંસ્થા, આપણે પેપર વાંચતા હોય સર્વોચ્ચ સંસ્થા, બરોબર. અને આ નિર્ણયને લાગુ કરાવે, બરોબર. આ નિર્ણય લે અને આ નિર્ણયને લાગુ કોણ કરાવે? મંત્રી પરિષદ. ઓકે, આપણે જનરલી વાંચતા હોઈએ કે કેબિનેટની આજે મીટિંગ છે, બરોબર. જીએસટી માટે સુધારો કરશે કે વટેવર, આપણે જે વાંચતા હોઈએ દર અઠવાડિયાની મીટિંગ થતી હોય, બરોબર. પછી આ લોકો ડિસિઝન લે. કોઈ પણ કે એમએસપીમાં વધારો કર્યો, હમણાં ધારો કે ઘઉંના ભાવમાં કે ઘઉંમાં એમએસપી ટેકાના ભાવ જેને કહીએ છીએ, તો એની આખી મીટિંગ હોય કેબિનેટની. તો આ બધા ડિસિઝનો એ લે અને લાગુ કોણ કરાવે? મંત્રી પરિષદ. ઓકે, તો આટલા પોઈન્ટ ઇનફ છે. આમાં ડાઉટ કઈ ના હોય તો નેક્સ્ટમાં આગળ વધીએ આપણે. ઓકે, ઓકે, ચાલો આના પર વિચારજો. મંત્રીમંડળ સમિતિ કેટલી છે? કોઈ પણ લખી દેજો. ઓકે, મંત્રીમંડળ સમિતિ કેટલી છે? તેમના નામ જણાવો. અને કોઈ પણ બે વિશેષતા જણાવો. ચાલો, કોઈ આઈડિયામાં? મંત્રીમંડળ સમિતિ, કેબિનેટ કમિટી જેને કહેવાય છે.
કેબિનેટ તો આપણે જોયું અને એની અંદર અલગ અલગ કમિટી હોય. પહેલા 13 હતી પણ 2000 ને મોદી સાહેબ આવ્યા પછી એમાં સુધારો કરી દીધો છે. અત્યારે ટોટલ કેટલી છે ખબર છે કોઈને? કોમેન્ટ કરજો કેટલી અત્યારે મંત્રીમંડળ સમિતિઓ છે. કોઈ નહીં? ઓકે, ચાલો ઇન્ટ્રોડક્શનમાં પહેલા શું લખી દઈશું? સેમ વસ્તુ, સંસદનો કોઈ પણ ક્વેશ્ચન આવે એટલે આ જ લખવાનું, ભારતે સંસદીય વ્યવસ્થા અપનાવી છે. બરોબર, અથવા જેને વેસ્ટ મિનિસ્ટર મોડેલ પણ કહેવાય છે. બરાબર, જે બ્રિટન પાસેથી લીધેલી છે. આ બધી વસ્તુ તમે લખી શકશો ઇન્ટ્રોડક્શન. ઓકે, હવે આવી મંત્રીમંડળ સમિતિ કેટલી છે તો એ લખી દેવાનું, કુલ 8 મંત્રીમંડળ સમિતિ છે. ઓકે, હવે એના નામ પૂછ્યા છે તો નામમાં પહેલું લખશું આપણે આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ. બરોબર, બીજું છે રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિ. ત્રીજું છે સુરક્ષા સંબંધી મંત્રીમંડળ સમિતિ. ચોથું છે, કહી શકશો તમારા કોઈ ચોથું કયું છે? આ તમે સાંભળ્યું તો છે આઈ થિંક. રાજનૈતિક નિમણૂક બાબતોની સમિતિ. બરોબર, પછી છે રોજગાર અને વિકાસ બાબતોની મંત્રીમંડળ સમિતિ. પછી છે કૌશલ્ય વિકાસ. બરોબર, તો એની માટેની એક સમિતિ છે. કઈ બાકી રહી? આર્થિક, રાજકીય, સુરક્ષા, રાજનીતિક, રોજગાર અને વિકાસ, કૌશલ્ય વિકાસ. કેટલી? 8 જ પૂછી છે. એના મંત્રીમંડળ સમિતિઓ કેટલી છે એના નામ જણાવો. ઓકે, નામ જણાવો. ઓકે, એ સંસદીય બાબતોની સમિતિ, આવાસ બાબતોની, બરાબર, 8 સમિતિ છે ટોટલ. સોરી અહીં રોજગાર અને કૌશલ્ય વિકાસ અહીંયા આવશે. અહીં રોકાણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ અને રોકાણ અને વિકાસ બાબતોની મંત્રીમંડળ સમિતિ. 8 સમિતિ છે. બરોબર, તો જેમાં આ રાજનૈતિક નિમણૂક વાળી છે ને, આને સુપર કેબિનેટ કહેવાય. આ યાદ રાખજો, સૌથી પાવરફુલ કહેવાય. વાત સાચી જ છે, કેમ કે રાજનૈતિક નિમણૂક વાળી વસ્તુ છે. કોને કયું પદ આપવું સર્વોપરી થઈ ગઈ ને વસ્તુ. બરોબર, કોને ગુજરાત આપણે ધારો કે અત્યારે એ જ વસ્તુ ચાલે છે, કોને ગુજરાતના ભાજપના અધ્યક્ષ બનાવવા. બરોબર, આ બધું ડિસાઇડ રાજનૈતિક સમિતિ કરશે છે તે સમય. ઓકે, આ સેમ વસ્તુ રાજ્યમાં પણ લાગુ પડશે. બરોબર, ત્યાં પણ મંત્રીમંડળ સમિતિઓ છે અલગ અલગ પ્રકારની. બરોબર, તો આ રાજનૈતિક બાબતોની આખી નિમણૂક બાબતોની સમિતિ અને સુપર કેબિનેટ કહેવાય. બરોબર, આ આર્થિક બાબતો. બરોબર, ઓકે ડન. ઓકે, હવે હું પૂછું બે વિશેષતા. બરોબર, હવે જો
આના સભ્ય હોય ને, અમે આ વિશેષતા લખાવું છું, આના સભ્ય હંમેશા કેબિનેટ મંત્રી થશે. બરાબર, હંમેશા યાદ રાખો. પછી મેક્સિમમ 3 થી 8 સભ્યો હશે. બરાબર, પછી જે સમિતિના સભ્ય પ્રધાનમંત્રી છે તેના અધ્યક્ષ તે પોતે બનશે. જેમ કે આર્થિક બાબતોની, આ રાજનૈતિક બાબતોની, રાજકીય બાબતોની, આ બધાના અધ્યક્ષ પ્રધાનમંત્રી છે. બરાબર, તો એક વસ્તુ એ છે. આ સંસદીય બાબતો વાળી વસ્તુ છે ને, આના એક અધ્યક્ષ ગૃહમંત્રી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી. બાકી અલગ અલગ આ 3 મેં તમને લખાઈ દીધા, એના પ્રધાનમંત્રી જ હોય. આર્થિક બાબતોના, રાજનૈતિક બાબતોના, બરોબર, એના અધ્યક્ષ પ્રધાનમંત્રી જોઈશે. ઓકે, પણ મેઇન વસ્તુ આ છે, ખાલી તમને 8 સમિતિના નામ ખબર છે. આર્થિક બાબતોની, રાજનૈતિક બાબતોની, સુરક્ષા સંબંધી, રોકાણ અને વિકાસ, કૌશલ્ય વિકાસ, સંસદીય બાબતો અને આવાસ બાબતો. બરાબર, આ 8 યાદ રાખવાના છે. ઓકે, ટફ ક્વેશ્ચન થઈ જાય થોડો, પણ આપણે તૈયાર રહેવાનું છે. ઓકે, નેક્સ્ટ સવાલ છે. ઓકે, સીમાંકન આયોગ વિશે સમજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હાલમાં અત્યારે બહુ વસ્તુ ચાલે છે. બરાબર, એસીપી વાળો કોન્સેપ્ટ લગાવો. અનુચ્છેદ 82 અને અનુચ્છેદ 170 અંતર્ગત કેન્દ્ર અને રાજ્યમાં સીમાંકન આયોગની જોગવાઈ. સીમાંકન આયોગ એટલે શું એ કહી દઉં તમને. ડિલિમિટેશન કમિશન કહેવાય છે એને ઇંગ્લિશમાં. બરોબર, અનુચ્છેદ 82 અને 170 વિધાનસભા માટે અને 82 છે સંસદ માટે. દરેક વસ્તી ગણતરી પછી સંસદ કે વિધાનસભાની બેઠકોની પુનઃ ગોઠવણી વસ્તીના આધારે કરવા વ્યવસ્થા. આ એની વ્યાખ્યા છે. ધારો કે 2011માં લાસ્ટ વસ્તી ગણતરી થઈ, બરોબર, તો અને હવે 2021માં થઈ નથી શકી આપણે કોરોના લીધે, બરોબર. પરંતુ 2011માં ધારો કે આપણે ગુજરાતની વાત કરીએ, 182 વિધાનસભાની સીટો હતી ધારો કે, બરોબર. તો આમાં 182 ડિવાઈડ થઈ ગયેલી છે બધા અલગ અલગ લોકો વચ્ચે, બરોબર. આમાં ધારો કે દરેક સીટ માટે ફિક્સ લોકો વોટ આપતા છે, બરોબર. ધારો કે આપણે એવું માની લઈએ કે ગુજરાતની વસ્તીમાં ધારો કે 182 સીટ છે, બરોબર. હાઇપોથેટિકલ એવું માનીએ કે 10 લાખ લોકો છે એ એક સીટ માટે વોટ આપે છે, બરોબર. આ રીતનો 182 અલગ અલગ વહેંચાયેલી છે, એક 10-10 લાખ. હવે આ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ચાલી છે. 2021માં લોકો 10 વર્ષ થઈ ગયા, બરોબર, તો એમાં વસ્તી પણ વધી છે, બરોબર, અને નવા વોટર એડ થયા છે. તો આ 10 લાખ છે એમાં ચેન્જ આવશે ને, બરોબર. 10 લાખના ધારો કે 14 લાખ થઈ ગયા, તો 14 લાખને એડજસ્ટ કરશે આખી, બરોબર, કે કયા લોકો, કયા વિસ્તારના લોકો ક્યાં ક્યાં મત આપશે, અથવા આ વિસ્તારના લોકોની કોન્સ્ટિટ્યુન્સી કઈ ગણાશે, અથવા કોના મત વિસ્તારમાં એને મત આપવાનો. તો આખું આ ડિફાઇન કરવા વાળી જે સિસ્ટમ છે એને શું કહેવાય? સીમાંકન. ઓકે, આખી પેલા 10 લાખ લોકો એક સીટ માટે વોટ આપતા, પછી 14 લાખ આપતા. 14 લાખમાં જે 4 લાખ એડ થયા એ ક્યાં ક્યાં વોટ આપશે એ આખું ડિસાઇડ કરશે સીમાંકન આયોગ. અનુચ્છેદ 82 અને 170 માની જોગવાઈ કરવામાં આવી. અત્યાર સુધીમાં કેટલા સીમાંકન થયેલા છે? તો કે 1952માં, 1962, 1972 અને 2002, બરોબર. 4 વખત સીમાંકન આયોગ અત્યાર સુધીમાં થયેલા છે. ઓકે, હવે કદાચ આપણે અત્યાર સુધી એવું કીધેલું છે કે 2026 સુધી છે એ બેઠકો બદલશે નહીં સંસદની કે લોકસભા વિધાનસભાની, બરોબર. બેઠકો નહીં બદલે, પરંતુ 2026 પછી જે સીટોમાં ચેન્જ આવશે, બરોબર, વધારશે સીટો, તો પછી ફરીથી એક સીમાંકન આયોગ થશે, બરોબર. તો 2002 સુધી થયેલું છે, હવે કદાચ 5મું થઈ શકે ભાઈ. આના સભ્ય કોણ હોય? કામ તો મેં તમને કહી દીધું કે વસ્તી ગણતરી મુજબ આખું વ્યવસ્થા ગોઠવાય. સભ્યો કોણ હોય? તો કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અથવા મુખ્ય ન્યાયાધીશ
બરાબર, રિટાયરી હોઈ શકે, આ હોય. પછી રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર, બરોબર, અને એક પ્રખ્યાત કોઈ પણ ન્યાયવિદ. આ 3 સભ્યોથી આખું સીમાંકન આયોગ બને. બરોબર. હવે આ પણ જે પણ ડિસિઝન લે ને એની અપીલ કોઈ પણ કોર્ટમાં થઈ શકે નહીં. બરોબર, આનું જ્યુડિશિયલ રિવ્યુ ના થાય. આની કોઈ પણ કોર્ટમાં અપીલ થઈ શકે નહીં. ઓકે ઓકે, આ થયું સીમાંકન આયોગ. ખબર હોય છે બેઝિક, હાવ કોરો નથી રાખવાનો આપણે. જો તમને કદાચ આમાં થોડુંક ટફ લાગતું છે, બરોબર, પરંતુ આવી વસ્તુ હાવ આપણે આ કોરું રાખી દઈએ, આપણને સીમાંકન આયોગ ખબર જ ના હોય એવું ના, કેમ કે આ હાલમાં હાઇલાઇટ છે થોડું, બરોબર, કેમ કે આપણે 2026 નારી શક્તિ વંદન બિલ લઈને આવ્યા છીએ, એ બધી વસ્તુ છે, બરોબર. એટલે સીમાંકન આયોગનું પૂછી શકે તમને. પણ આ તમને ખબર છે આર્ટિકલ, કોણ કોણ મેમ્બર હોય, એની વિરુદ્ધ અપીલ ન થાય, એનું કામ શું, એટલું લખી દો ને. આ કેટલી વાર બન્યું, પૂરું થઈ ગયું, બરોબર. એટલી જગ્યા છે ને, મોર ધેન ઇનફ છે. ચાલો નેક્સ્ટ સવાલ. સિમ્પલ સવાલ છે. સંસદ સભ્ય બનવાની અથવા ગેરલાયકાતો, આમાં વિધાનસભાનું આવી ગયું, બરોબર. સંસદ સભ્ય અથવા વિધાનસભાનો સભ્ય, એમએલએ કે એમપી, કોમેન્ટ કરો. તમે એમએલએ કે એમપી ક્યારે ન બની શકો? ભારતનો નાગરિક ના હોવો જોઈએ એ તો ઠીક છે, ચાલો ચાલો એ એક પોઈન્ટ લઈ લીધું, બરોબર. ચાલો આની સિવાય કોમેન્ટ કરજો. કોમેન્ટ કોમેન્ટ. તમે ક્યારે સંસદ એમએલએ કે એમપી ક્યારે ન બની શકો એમ પૂછવા માંગીશ. ક્યારે તમે ના બની શકો? ઓકે, નાદાર જાહેર ના થયેલો, ચાલો સરસ. જો ઇન્ટ્રોડક્શનમાં નથી લખાવતો, આપણે સેમ વસ્તુ લખી દેવાની સંસદનું કોઈ પણ આવે ત્યારે, કે સંસદીય વ્યવસ્થા અપનાવેલી છે, જેને વેસ્ટમિન્સ્ટર મોડલ કહેવામાં આવે છે, બરોબર. ચાલો, એક તો આપણે લખી દીધું કે ભારતનો નાગરિક ન હોય તો એને બની શકે. પછી નાદાર જાહેર થયેલો હોય, સરસ. પૂછવું છે એ રીતે ગેરલાયકાતો કઈ કઈ છે, તો નાદાર જાહેર થયેલો હોય એ. પછી ઓકે, આની સિવાય અસ્થિર મગજ, સરસ. માનસિક રીતે સ્થિર ના હોય, ચાલો. આની સિવાય આ જનરલ વસ્તુ થઈ ગઈ, બરોબર. આ બંધારણમાં કીધું છે. 2 રીતના છે ગેરલાયકાતો. હવે જે આવે છે ને એ આરપીઆઈ એક્ટ છે 1951. તમે કદાચ નામ સાંભળ્યું, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, જનપ્રતિનિધિત્વ ધારો જેને કહેવાય છે. આમાં અમુક વસ્તુ કીધી છે, કયો વ્યક્તિ સભ્ય નહીં બની શકે, બરોબર. તો એમાં વસ્તુ એ આવશે કે લાભનું પદ ન ધરાવતો હોવું જોઈએ. અનુચ્છેદ 105 એટલે લાભનું પદ. લાભનું પદ એટલે કોઈ પણ સરકારી સંપત્તિ હોય, તો સરકારી કંપની હોય કે સરકારી કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, એમાં એનું 25% કે એનાથી વધારે ભાગીદારી ન હોવી જોઈએ. 25%નો માલિક ન હોવો જોઈએ, બરોબર, ન ધરાવતો હોવો જોઈએ. સોરી, આમાં ગેરલાયક પૂછે એટલે આપણે લાભનું પદ ધરાવતો હોય તો ગેરલાયક થઈ જશે, બરોબર. 25% કે એનાથી વધારે ભાગીદારી ધરાવતો હશે એ બધું લાભનું પદ આવશે. ઓકે. આની સિવાય 2 વર્ષ કે તેથી વધારે સજા થયેલ હોય, બરોબર. કોઈ પણ વ્યક્તિને જો 2 વર્ષ કે તેનાથી વધારે સજા થયેલી હોય ને તો એ ના બની શકે, બરોબર. તો એક આ વસ્તુ થઈ. પછી ત્રીજી વસ્તુ કે ચૂંટણી ખર્ચ આપવામાં, ચૂંટણી ખર્ચની વિગતો આપવામાં નિષ્ફળ હોય. તમે ચૂંટણીમાં કેટલો ખર્ચ કર્યો એ તમારે ફરજિયાત દેવું પડે. જો તમે એનો ઓડિટ થાય વ્યવસ્થિત તમે ના આપો હિસાબ તો તમે ગેરલાયક ઠરી જાઓ, બરોબર. પછી ભ્રષ્ટાચાર કે ગેરકાનૂની કાર્યવાહી અંતર્ગત
સરકારી પદ પરથી દૂર થયેલ હોય, દૂર કરેલ હોય. કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં મતલબ ગુનેગાર સાબિત થઈ ગયેલો હોય કે એને કોઈ ગેરકાનૂની કામ કર્યા છે એમાં ગુનેગાર સાબિત થઈ ગયેલો હોય, સરકારી પદ ઉપર સરકારી નોકરિયાત હોય કોઈ પણ રીતે, એમાં આ વસ્તુ થઈ ગયેલી તો એને ના લડી શકે. બરાબર. પછી જાતિગત ભેદભાવ, બરાબર, કે અસ્પૃશ્યતા બાબતે ગુનેગાર ઠરેલ હોય તો પણ એટ્રોસિટી કે અથવા કોઈ પણ એવા કાયદા અંતર્ગત કે અસ્પૃશ્યતા બાબતે કે જાતિગત કોઈ કોમેન્ટો કરી હોય કે એના અંતર્ગત ગુનેગાર સાબિત થયેલો હોય તો એવો વ્યક્તિ છે એ આ બની શકશે નહીં, સભ્યપદ ધારણ કરી શકશે નહીં. થઈ ગયું ને? મોર ધેન ઇનફ. એટલે આ પોઈન્ટ યાદ રાખજો. તમને જેટલા યાદ આવે ને એટલે લખી દેજો. બરાબર. પણ આ છે ને બધા આરપી એક્ટ, આજે તમે કહો છો ને નાદાર, અસ્થિર, આ બધું બંધારણમાં લખેલું છે, પણ આ છે ને આ એક્ટ અંતર્ગત લખેલું છે. બરાબર. ક્લાસ 1-2 મેઇન્સમાં પણ એકવાર ક્વેશ્ચન એવો પૂછાઈ ગયો કે આરપી એક્ટ અંતર્ગત, પણ એ તો 10 માર્ક્સનો પૂછાણો હતો, એટલે બહુ બધી વસ્તુ આવશે આની સિવાય કે આરપી એક્ટ 1951 અંતર્ગત કઈ કઈ બાબતો અંતર્ગત ગેરલાયકો ઠરે. બરાબર. તો આ વસ્તુ છે, યુપીએસસીમાં જ પૂછાઈ ગયો છે, પણ આઈ થિંક આ વર્ષે કે એના આગલા વર્ષે પૂછાણો આ ક્વેશ્ચન. બરાબર. આપણે 2-4 વસ્તુ યાદ રાખી લેવાની છે ખાલી. ઓકે, ચાલો નેક્સ્ટ સવાલ. સંસદ કે વિધાનસભા સભ્યપદ ખાલી પડવાની સ્થિતિ કઈ કઈ છે? કઈ કઈ રીતે પદ ખાલી પડી શકે એ સમજાવવાનું છે. બરાબર. હું ઇન્ટ્રોડક્શન લખતો જે સેમ વસ્તુ છે આપણે અત્યારે. અમન કહો તમે કઈ કઈ વસ્તુ, જેમ કે એક પહેલું હું તમને કહી દઉં, ચાલો, કે બેવડું સભ્યપદ હોય. બરાબર. તો બેવડું સભ્યપદમાં મતલબ કે બે ગૃહના તમે કોઈ પણ સભ્ય બની ગયા તો જે પછીથી તમે જે ગૃહના સભ્ય બન્યા છો એ તમારું ફાઇનલ રહેશે, આગલું રદ થઈ જશે. અથવા બરાબર બંને ગૃહના તમે બન્યા, બંને ગૃહના સભ્ય, તો 10 દિવસમાં તમારે જાણ કરવી પડશે. 10 દિવસમાં એક ગૃહનું પદ ત્યાગવું પડે, અન્યથા રાજ્યસભાનું પદ રદ થાય. ચાલો, આની સિવાય તો કે બીજું વસ્તુ છે તો કે મૃત્યુ થાય તો એ સભ્યપદ રદ થઈ જાય. ત્રીજી વસ્તુ કે ગેરલાયક ઠરે. બરાબર. બરાબર. ચોથું પદ કે આપણે જે એન્ટી ડિફેક્શન લો, બરાબર, પક્ષપલટો કાયદો જેને કહેવાય, પક્ષપલટા કાયદા, પક્ષપલટા વિરોધી કાયદો, ગુનેગાર પક્ષપલટો કરી દે ઘડીક વારમાં, ચૂંટાયો ત્યાંથી અલગ પાર્ટીમાં ઠેકડો મારીને જતો રહે. બરાબર. તો પણ એનું સભ્યપદ રદ થાય. બરાબર. આની સિવાય રાજીનામું આપે. બરાબર. આ વસ્તુ થાય. તો આ બધી વસ્તુ અંતર્ગત ગેરલાયક ઠરે. બરાબર. હવે આમાં બેવડું સભ્યપદ તમારે સમજાઈ દેવાનું એક કે બંને ગૃહના સભ્ય હોય તો 10 દિવસમાં એને ડિસાઇડ કરવું પડશે કે કયા ગૃહમાં રહેવું છે. જો એ ડિસાઇડ નહીં કરી શકે તો રાજ્યસભાનું પદ જશે. સેમ વસ્તુ ધારો કે વિધાનસભામાં અને એમપી બે બન્યો હોય તો એને 14 દિવસમાં ડિસાઇડ કરી દેવાનું. બરાબર. તો 14 દિવસમાં ડિસાઇડ નહીં કરે તો એનું વિધાનસભાનું સંસદનું પદ જશે. બરાબર. આ વસ્તુ બધી લખી જ છે બંધારણના. આટલી વસ્તુ કન્ડિશન છે એના અંતર્ગત એનું સભ્યપદ ખાલી પડશે. ચાલો નેક્સ્ટ સવાલ. ઓકે, લોકસભા અધ્યક્ષના કાર્યો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાય જ છે, ઘણીવાર પૂછાણો છે. ચાલો તમારો મંડો બોલો ફટાફટ. પહેલા તો એસીપી કોન્સેપ્ટ અનુચ્છેદ 93 અંતર્ગત લોકસભા અધ્યક્ષનું પદ. બરોબર. હવે ચાલો મને કહેવા માંડો એના કાર્યો શું શું છે. કોમેન્ટ. લોકસભા અધ્યક્ષ શું કામ કરે? લોકસભા અધ્યક્ષના કાર્યો શું છે?
એનીવન? ચાલો હું કહી દઉં. નાણાં બિલ છે કે નહીં તે નક્કી કરશે. પછી ગૃહની કાર્યવાહી વ્યવસ્થિત રીતે સંચાલિત થાય તે નક્કી કરશે, અથવા સંચાલિત થાય તે માટે કાનૂન કે નિયમ બનાવશે. બરોબર. આની સિવાય સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે ને 108. બરાબર, અહીંયા લખી દેવાનું સંયુક્ત બેઠક આવે એટલે અનુચ્છેદ 108. બરોબર. પછી આની સિવાય નાણાં બિલ તેની મંજૂરી ઓકે આવી ગયું, સંયુક્ત બેઠકની અધ્યક્ષતા આવી ગયું. આની સિવાય કોરમ એટલે કે મિનિમમ સભ્યો હોય તો જ ગૃહની કાર્યવાહી શરૂ કરે. ત્યાં 10% કોરમ હોવી જોઈએ. કોઈ પણ ગૃહમાં કાર્યવાહી કરવા માટે મિનિમમ કુલ સભ્ય સંખ્યાના 10%. એટલે ધારો કે લોકસભાની સભ્ય સંખ્યા 552 છે આપણે, બરોબર, તો 552 ના 10% કેટલા થાય? તો કે 55 જણ. લોકસભામાં મિનિમમ ગમે એટલો ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે, જો 55 સભ્યો નહીં થાય તો ગૃહની કાર્યવાહી સ્ટાર્ટ કરશે નહીં. આ ડિસાઇડ કોણ કરશે? લોકસભા અધ્યક્ષ. ઓકે, સરસ. નિર્ણાયક મત આપશે, કાસ્ટિંગ વોટ કહેવાય ને જે, બરાબર. બે સમાન સ્થિતિ થઈ જાય, જ્યારે બે બાજુ સમાન સમાન વોટ પડે ત્યારે છેલ્લો મત નિર્ણાયક મત તરીકે પોતે આપશે. ઓકે, આ કરશે. ઓકે, આની સિવાય તો કે સંસદના કે સત્રને શું કરે? સ્થગિત કરવાનું કામ કરે, એડજર્નમેન્ટ જે કરવાનું કામ. બરોબર, મોર ધેન ઇનફ કામ થઈ ગયા. આ બધું લોકસભાના અધ્યક્ષ. બરોબર. પછી એક હજી કહી શકો કે પક્ષ પલટા વિરોધી કાયદાનો ચુકાદો. પક્ષ પલટા વિરોધી કાયદા બાબતે સભ્યની ગેરલાયકતા બાબતે અંતિમ ચુકાદો આપે. આ ખાસ યાદ રાખજો. પક્ષ પલટા વિરોધી કાયદા અંતર્ગત કોઈ પણ સભ્ય છે એ ગેરલાયક ઠર્યો છે તો એ ડિસાઇડ કોણ કરશે? લોકસભાનો અધ્યક્ષ. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે રાષ્ટ્રપતિ કોઈ નહીં કરે, એ પોતે જ કરશે. ઓકે, આટલા કાર્યો છે. ચલો નેક્સ્ટ. ઓકે, સ્થગન અને સત્ર અવસાન વચ્ચેનો તફાવત. તો બે સંસદની ઘટનાઓ છે, બરાબર, બે સંસદની પ્રક્રિયા છે, સ્થગન અને સત્ર અવસાન. ઇન્ટ્રોડક્શન નથી લખાવતો કેમ કે એ સેમ વસ્તુ છે. સ્થગન સ્થગન છે આપણે હમણાં જોયું, લોકસભાના અધ્યક્ષ કરે. સત્રાવસાન છે રાષ્ટ્રપતિ કરે. સત્રનું અવસાન, બરોબર, આખું સત્ર જ પૂરું થઈ જાય. આપણે 3 સત્રો છે, બજેટ, શિયાળુ અને ચોમાસું. બરોબર, આ 3 સત્રો છે. તો આ આખું સત્ર કમ્પ્લીટ કરી દે રાષ્ટ્રપતિ કરે કે પૂરું ચાલો. અને સત્રમાં દરેક સત્રમાં દરેક દિવસે એક દિવસમાં 2 બેઠક આવે. એક સવારની બેઠક આવે અને એક બપોર પછીની આવે. 11 થી 12, 11 થી 1 અને 2 થી 6. આ રીતનું 2 બેઠક હોય. 1 થી 2 લંચ હોય. બરોબર. તો આ બેઠક જ આખી પૂરી કરી દે ને એને કહેવાય સ્થગન. બરોબર. અથવા અમુક સમય સુધી સત્રમાં સ્થગિત કરી દે કે હવે હોબાળો થઈ ગયો કોઈ વસ્તુ થાય તો અમુક સમય સુધી આને સ્થગિત કરી દે કે હવે આગળની કાર્યવાહી નહીં થાય જ્યાં સુધી નેક્સ્ટ નોટિસ નહીં આવે ત્યાં સુધી. અને આખું સત્ર જ કમ્પ્લીટ કરી દે, પૂરું કરી દે કે ચાલો બજેટ સત્ર જ પૂરું. બરોબર. તો એ સત્ર અવસાન, સત્રનું અવસાન કરી દે. આ સ્થગિત કરે છે, ખાલી ટેમ્પરરી રોકે છે. ઓકે, આની સિવાય તો આમાં કહી શકો બેઠક જ સમાપ્ત થાય. મેં તમને જેમ કીધું એમ આમાં સંપૂર્ણ સત્ર સમાપ્ત થઈ જાય. બરોબર. પછી આમાં કાર્યવાહી પર કઈ અસર ન થાય. બરોબર. આમાં પણ કાર્યવાહી પર અસર નહીં થાય, પરંતુ આ કાર્યને નેક્સ્ટ બેઠકમાં
નોટિસ આપીને લાવવું પડશે. આ સમજાવું શું કહે છે. ધારો કે બજેટ સત્ર ચાલે છે અત્યારે, બરોબર. બજેટ સત્રમાં હોબાળો થઈ ગયો બહુ ખતરનાક રીતે, વિપક્ષવાળા માથે ચડી ગયા બધા કે અમે આ નહીં કરીએ, મંજૂર નહીં કરીએ, આ વટેવર, બરોબર. હવે આ વસ્તુ થઈ ને એટલે રાષ્ટ્રપતિ શું કીધું કે સત્ર અવસાન કરી દો. ધારો કે કોઈ પણ બિલ, ધારો કે ડિજિટલ એક્ટ કોઈ પણ અથવા ડિજિટલ બિલ લાવવાની વાત ચાલતી હતી, બરોબર. આના પર સંસદમાં વિપક્ષવાળા આની સાથે મંજૂર નથી, હોબાળો થઈ ગયો, બરોબર. ખુરશી ઉડી, બરોબર. હવે માથા ફૂટી ગયા, વોટેવર જે પણ થયું, બરોબર. હવે ડિજિટલ એક્ટ અંતર્ગત સહમતિ સધાણી નહીં એટલે બિલ પાસ થવાનું નથી, બરોબર. એટલે રાષ્ટ્રપતિને એવું લાગ્યું કે આખું સત્ર કમ્પ્લીટ કરી દીધું. હવે સત્ર કમ્પ્લીટ કરી દીધું એટલે બજેટ સત્રમાં જે ડિસ્કશન થયું હતું ને એ પૂરું થઈ ગયું, બરોબર. હવે શિયાળુ સત્ર ફરીથી મળશે, બધા શિયાળુ સત્ર પાછું ડિજિટલ એક્ટ લઈને આવશે. તો આ ડિજિટલ એક્ટને લાવવા માટે ફરીથી નોટિસ આપવી પડશે, બરોબર. કે અમારે આ બિલ બાબતે સરકારે કે આ બિલ બાબતે અમે વિપક્ષને નોટિસ આપીએ છીએ કે આ બિલ લઈને આવી. જ્યારે અહીંયા કેવું છે, અહીંયા નોટિસ નહીં આપવી પડે તમારે. અહીંયા તો ખાલી એક બેઠક જ સમાપ્ત થઈ છે, બરોબર. સવારની બેઠક હતી, બરોબર. તો આ સવારની બેઠક રદ કરી દીધી, ધારો કે ઉબાળો થયો એટલે પાછા બપોર પછી મળે તો ઓટોમેટિક એ વસ્તુ પાછી આવશે, ડિસ્કશન. અહીંયા નોટિસ આપવી પડશે, બરોબર. બ્રિટનમાં કેવું છે, બ્રિટનમાં જો એકવાર સત્ર પૂરું થઈ જાય ને એટલે આ એક્ટે પૂરો, પછી તમે ન લાવી શકો પાછા, બરાબર. ફરીથી તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે, નવી રીતે આખી ફરીથી પહેલેથી આખી સિસ્ટમ તમારે એ રીતનું લાગુ કરવું પડે, બરાબર. ઇન્ડિયામાં એવું નથી, ઇન્ડિયામાં તમે નોટિસ આપો એટલે લાવી શકશો. તો આ મેઇન 3 ડિફરન્સ આ વચ્ચેના છે, બરાબર. સ્થગન અને સત્ર અવસાન, બરાબર. જો લાંબો સમય સુધી ટૂંકમાં સ્થગન અથવા રહે ને, સ્થગન રહે ને અનિશ્ચિત સમય સુધી, તો એડજમેન્ટ સાઇન ડાય કહેવાય, અને સાઇન ડાય, બરાબર. અનિશ્ચિત સમય સુધી સ્થગિત થઈ જાય, કે એમાં તમને ફિક્સ ન હોય કે ક્યારે ફરીથી બોલાવશે, બરાબર. સાઇન ડાય છે આ સત્ર અવસાન અને સ્થગન, બરાબર. નેક્સ્ટ છે પ્રશ્નકાળ અને શૂન્યકાળ વચ્ચેનો તફાવત. તો પ્રશ્નકાળ છે ને જનરલી 3 રીતે પ્રશ્નો પૂછાય. વાસ્તવમાં જો કે 4 રીતે પૂછાય છે. પહેલો છે તારાંકિત પ્રશ્નો, બીજો છે અતારાંકિત પ્રશ્નો, ત્રીજો છે ટૂંકી મુદ્દતના પ્રશ્નો, અને ચોથું છે પ્રાઇવેટ સભ્યો દ્વારા પ્રશ્નો. તારાંકિત પ્રશ્નો એનો જવાબ મૌખિક આપવાનો હોય, આનો લેખિત આપવાનો હોય, આ મૌખિક, અને આ મૌખિક કે લેખિત બે હોય કે, બરોબર. સંસદ સભ્યો અથવા મંત્રીઓને સંસદ સભ્યો પ્રશ્નો પૂછે, બરોબર. આ વસ્તુ તારાંકિત પ્રશ્નકાળ. આ જનરલી 11 થી 12 નો સમયગાળો હોય, 11 થી 12. જો 11 થી 12 લોકસભામાં હાલતું હોય ને તો રાજ્યસભામાં 11 થી 12 માં શૂન્યકાળ હાલતું હોય. પછી અહીં 12 થી 1 માં ધારો કે શૂન્યકાળ આવે, તો અહીં 12 થી 1 માં પ્રશ્નકાળ આવશે. બે વચ્ચે અલ્ટરનેટ ચાલતું છે, બરોબર. બે એક સાથે બે ગૃહમાં નહીં ચાલે. ઓકે. પ્રશ્નકાળ તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો, ટૂંકી મુદતના પ્રશ્નો, પ્રાઇવેટ પ્રશ્નો, બરોબર. હવે તારાંકિત પ્રશ્નો હોય ને એનો જનરલી કલર છે ને ગ્રીન કલરનો હોય, અતારાંકિત હોય ને એ વ્હાઇટ કલરના હોય. ટૂંકી મુદતના પ્રશ્નો હોય કેવા કલરના હોય કે વાંચ્યું છે? લાઇટ પિંક હોય, અને આ છે ને યલો હોય. આના ઉપરથી ડિસાઇડ થાય. ઓકે, સરસ. પિંક, લાઇટ પિંક, બરોબર. લાઇટ પિંક, યલો, વ્હાઇટ, ગ્રીન, બરોબર. આ રીતના આખા. ઓકે. હવે શૂન્યકાળમાં મેં તમને કીધું કે 1962 થી ભારતની જ દેન છે, ભારતે શોધ્યું છે શૂન્યકાળ, બરોબર. પછી તો કે આમાં પણ પ્રશ્નો જ પૂછવામાં આવે, બરોબર. પરંતુ એક વસ્તુ આમાં ફિક્સ છે કે
આમાં તમારે નોટિસ આપવી પડે પેલા શરૂઆતમાં, બરોબર. આમાં પૂર્વ સૂચના, નોટિસ કંઈ પણ આપ્યા વગર સીધા પ્રશ્નો પૂછી શકાય, બરોબર. આ મેઇન વસ્તુ છે. આમાં તમારે અગાઉથી કહેવું પડે કે તારાંકિત પ્રશ્ન પૂછજો, અતારાંકિત, ટૂંકી મુદતના, પ્રાઇવેટ સભ્યો એટલે ખબર હે ને, જે કોઈ પણ મંત્રી નથી ને, સંસદનો સભ્ય છે, MP છે, પણ મંત્રી નથી. એ પછી કોઈ પણ મંત્રી હોય, કેબિનેટ, રાજ્ય કક્ષાનો સ્વતંત્ર વાલો, મંત્રી નથી પણ સભ્ય છે ખાલી, એને કહેવાય પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે આપણે નહીં બધા પ્રાઇવેટ એમ નહીં, બરોબર. મંત્રી છે પણ સભ્ય છે પણ મંત્રી નથી, એવા સભ્યને પ્રાઇવેટ મેમ્બર કહેવાય. એ લોકો પ્રશ્ન પૂછે. તો આ બે વચ્ચે આખું આ રીતનું ડિફરન્સ છે, બરાબર. આ છે પ્રશ્નકાળ અને આ શૂન્ય. આ તમે 11 થી 12 ને 12 થી 1 વાળું લખી શકશો, બરોબર. અને પછી 12 થી 1 અહીંયા અલગ વસ્તુ ને અહીંયા 12 થી 1 અલગ. આ એક વસ્તુ લખી દો, બરોબર. ચાલો નેક્સ્ટ સવાલ. ઓકે, સરકારી બિલ અને પ્રાઇવેટ બિલ વચ્ચેનો તફાવત. તો તફાવત આમાં તમને બહુ પૂછશે, બરાબર. તો સરકારી બિલ મતલબ મેં તમને કીધું એ કે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે એને સરકારી બિલ કહેવાય. અને મંત્રી ન હોય, માત્ર સંસદ સભ્ય. આ વિધાનમાં એવું, વિધાનસભામાં એવું જ થયો, સભ્ય દ્વારા રજૂ થાય, બરોબર. આ છે પ્રાઇવેટ બિલ. ઓકે, આને રજૂ કરતા પહેલા 7 દિવસની નોટિસ આપવી પડે અને 1 મહિનાની નોટિસ આપવાની અથવા 30 દિવસની, બરોબર. પછી હે તો કે આ કાયદા મંત્રી દ્વારા, કાયદા મંત્રી અથવા કાયદા મંત્રાલય સાથે પરામર્શ કરીને રજૂ થાય. એટલે એની તો કોઈ પણ સરકારી બિલ હોય ને એના સપોર્ટ માટે કાયદા મંત્રાલય હોય. પ્રાઇવેટ મેમ્બરમાં શું હોય, પોતાની રીતે આખું તૈયાર કરવાનું, બરોબર. એ તો એમ જ થવાનું. સરકારી હોય, મતલબ સરકારી આપણે ગરબા નહીં, બરોબર. સરકારી મતલબ કોઈ પણ રીતે જે સરકાર ડિસાઈડ કરે છે, કે સરકારનો કોઈ મંત્રી આખું ડિસાઈડ કરે કે આ બિલ લઈને આવવું છે અમારે, બરોબર. તો એ બિલ સરકારી બિલ કહેવાય છે, બરોબર. અને પ્રાઇવેટ પોતાની રીતે આખું કોઈ મેમ્બર લઈને આવે તો પ્રાઇવેટ બિલ થઈ ગયું. ઓકે, હવે હજી એક વસ્તુ તમે એમાં લખી શકશો કે આ બિલ પાસ ન થાય ને તો સરકાર પડે, બરોબર. કેમ કે મંત્રી હા સંભાવના વધુ છે એટલે જ કહું છું કે આ બિલ પાસ ન થાય સરકાર પડી જાય. અને હજી એક લખી દો સંભાવના વધુ, આની સંભાવના ઓછી પાસ થવાની. અત્યાર સુધીના આપણા ઇતિહાસમાં 15 થી 20 બિલ જ પ્રાઇવેટ બિલ પાસ થયા છે. વિચાર 1950 થી લઈને અત્યાર સુધી, બરોબર. સરકારી લગભગ જનરલી પાસ થઈ જાય બધા. આમાં સંભાવના ઓછી, સરકાર ન પડે. તો આમાં એવું એટલા માટે છે સરકાર કેમ પડી જાય, તો કે મંત્રી બિલ રજૂ કરે છે અને એના ઉપર જ ભરોસો નથી કોઈ, બરોબર. એટલે મતલબ સરકારમાં જ ભરોસો નથી કોઈને, એવું માનવામાં આવે. એટલે આ બિલ પાસ થવું ફરજિયાત છે. આ બિલ પાસ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાઈ શકે, બરોબર. આ ખાસ. ઓકે, સેમ વસ્તુ છે સામાન્ય બિલ અને નાણાં બિલ. આ બે વચ્ચેનો તફાવત પૂછ્યો છે તમને. તો ઇન્ટ્રોડક્શન હું નથી લખાવતો, એ તમારી રીતે તમે સમજી લેજો, અથવા સંસદીય વ્યવસ્થાવાળી વસ્તુ જે છે કોપી એ જ કરી દેવાની, બરોબર. ચાલો, સામાન્ય બિલ અનુચ્છેદ 107, બરોબર. નાણાં બિલ 110. ઓકે, આની સિવાય ચાલો પોઈન્ટ કયો મને, બીજા તમારામાંથી વિચાર આવે કોઈ વસ્તુ. ઇન્વોલ્વ થશો ને તો જ મજા આવશે વધારે. તમે ભલે ખોટું કહો વાંધો નહીં, પણ તમને ખબર પડશે ઓકે આ વસ્તુ ન હોય. શું હોય કે બીજું આ માત્ર લોકસભામાં જ રજૂ થાય, સોરી, હા
આ કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે. આમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. આમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી. બરોબર. પછી ઓકે, આ મેક્સિમમ તમે 14 દિવસ રાખી શકે. રાજ્યસભા પોતાની પાસે 14 દિવસ મેક્સિમમ રાખી શકે. અહીંયા મેક્સિમમ કેટલા દિવસ રાખી શકે? 6 મહિના. બરોબર. ચાલો પછી ઓકે, નાણાં બિલ માત્ર મંત્રી રજૂ કરે. સરસ. અને આ કોઈ પણ મેમ્બર, કોઈ પણ સભ્ય રજૂ કરી શકે. ઓકે, હજી એક લખવું હોય તો લખી શકો. આમાં માત્ર નાણાકીય બાબતો, નાણાંની બાબતોનો ઉલ્લેખ હોય. દાખલા તરીકે કરી દેવાનું કર બાબતની, કોઈ ટેક્સ ઘટાડવો વધારવો બાબતની ડિસ્કશન આમાં થઈ શકે. આમાં નાણાં સિવાયની બાબતો હોય, નાણાં સિવાયની સામાન્ય બાબતો, બરોબર, કોઈ પણ કાયદો બનાવો એની ડિસ્કશન હોય. મોર ધેન ઇનફ થઈ ગયું, ચાલશે. બરોબર. સામાન્ય નાણાં બિલ ફટાફટ આવું પતાવવાનું, આ પતાવવાનું, આ રીતનું તમારે પતાવવાનું સિલેબસ. બાકી ઘણા સબ્જેક્ટ કરવાના છે એટલે અઘરું પડશે. ઓકે, સંયુક્ત બેઠક વિશે સમજાવો. બરોબર. અનુચ્છેદ 108 અંતર્ગત આ લખી જ દેવાનું. સંયુક્ત બેઠકની જોગવાઈ. બરોબર. ક્યારે થઈ શકે સંયુક્ત બેઠક? તો કે લોકસભા પાસ કરી દે કોઈ પણ બિલ, અને રાજ્યસભા 6 મહિના સુધી તેના પર કોઈ કાર્યવાહી ન કરે. આપણે જોયું ને સામાન્ય બિલમાં મેક્સિમમ 6 મહિના સુધી રાખી શકીએ. બરોબર. ઓકે, આ એક વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં લખી શકો, ઓસ્ટ્રેલિયા સંયુક્ત બેઠક વાળું. સરસ. તો બસ આવો રીતનું ઇનોવેટિવ લાવજો ઓસ્ટ્રેલિયામાં. બરોબર. ઓકે, બંધારણીમાં વસ્તુ હોય ને એ થોડું ઘણું આપણે કન્ક્લુઝનમાં રાખીએ. બંધારણીય સુધારામાં એ છેલ્લે લખી દેવાનું કે બંધારણીય સુધારામાં ન થઈ શકે. બરાબર. બંધારણીય સુધારામાં સંયુક્ત બેઠક ના થાય. સરસ. ઓકે, પહેલા આપણે કઈ ક્યારે ક્યારે થઈ? તો કે લોકસભા પાસ કરીને રાજ્યસભા 6 મહિના સુધી એના પર કોઈ કાર્યવાહી ન કરે. બીજી વસ્તુ કે કોઈ પણ એક ગૃહ છે એ પાસ કરી દે અને બીજું ગૃહ છે અથવા ગૃહ સુધારો સૂચવે, પરંતુ પ્રથમ ગૃહ તેને મંજૂર ન કરે. ધારો કે લોકસભાએ કોઈ બિલ પાસ કરી દીધું, રાજ્યસભાને મોકલ્યું, રાજ્યસભા એમ કહે છે કે આમાં આ બિલમાં સુધારો કરો. હવે પાછું એ લોકસભા પાસે, લોકસભા એમ કે નહીં, સુધારો જ નહીં જ થાય. બરોબર. તો એ પાછું કોકડું ગૂંચવાય, તો સંયુક્ત બેઠક થઈ શકે. બરોબર. પછી બસ મેઇન બે વસ્તુ, એક વાર મનાઈ કરી દે અથવા સુધારો ના પાડી દે અથવા 6 મહિના સાચવી રાખે. બરોબર. મનાઈ કરી દે તો એક વસ્તુ. કેટલી વખત થઈ છે અત્યાર સુધી? 3 વખત. કયા કયા બિલ? તો કે બેન્કિંગ સર્વિસ કમિશન, પછી દહેજ પ્રતિબંધ ધારો 1961, 1980, અને પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ, પોટા એક્ટ 2002. બરાબર. 3 વખત સંયુક્ત બેઠક થયેલી છે. આ 80માં પાસ થયું, પણ આ બિલ હતું 77નું. બરાબર. 80માં એટલે 77 રાખજો ને તમે. ઓકે, તો આ એક વસ્તુ. આ સંયુક્ત બેઠક જો પછી છેલ્લે તમે કન્ક્લુઝનમાં લખી શકો કે બંધારણીય સુધારામાં સંયુક્ત બેઠક જોગવાઈ નથી અથવા વસ્તુ કરવામાં આવી નથી. આ સંયુક્ત બેઠક. ઓકે, નેક્સ્ટ.
ઓકે, તો એવું કે ભારતીય બંધારણમાં 3 પ્રકારની નિધિ અથવા જેને ફંડ વિશે સમજાવો. બરોબર, તો આપણને ખબર જ છે 3 પ્રકારના ફંડ છે આપણા. બરોબર, રાષ્ટ્રપતિની સ્વવિવેક સત્તા કઈ બાબતે? ઓકે, 3 પ્રકારના ફંડ છે. બરોબર, સંચિત નિધિ, અનુચ્છેદ 266, બરોબર, અથવા 266(1). બીજું છે જાહેર હિત નિધિ, અનુચ્છેદ 266(2). અને ત્રીજી છે આકસ્મિક નિધિ, અનુચ્છેદ 267, 267. ઓકે, સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિની સ્વવિવેક સત્તા ના ભાઈ, સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિની કોઈ સ્વવિવેક સત્તા નથી. તો સંયુક્ત બેઠક 2-3 કન્ડિશન મુજબ થઈ શકે. એમાં રાષ્ટ્રપતિ એવું ન બનાવી શકે કે ચાલો હા પછી રાષ્ટ્રપતિ પાસે બિલ જાય પછી રાષ્ટ્રપતિ બોલાવી શકે એ રીતના સેન્સમાં તમે કહો છો તો ઓકે છે. બરોબર, એ ઓકે છે. ચાલો, સંચિત નિધિમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે કરની આવક, બરોબર, કોઈ દેશ પાસેથી ઋણ લીધું હોય, બરોબર, અથવા કોઈ દેશને ઋણ આપેલ હોય એના પરનું વ્યાજ મળ્યું હોય, તેના પર વ્યાજની આવક, આ બધી આવક છે એ સંચિત નિધિમાં આવશે. બરોબર, સૌથી મોટો ફંડ યાદ રાખજો. બરોબર, આપણા બધાના ભવિષ્યમાં તમે પગાર લેશો, બરોબર, કોઈ પણ સરકારી નોકરીમાં, તો તમારો પગાર આમાંથી જ થશે, સંચિત નિધિ. એ રાજ્યમાં સંચિત નિધિ હોય અને કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો કેન્દ્રની સંચિત નિધિ. બરોબર, કરની આવક આપણે બધો ટેક્સ ભરીએ છીએ, જીએસટી વોટેવર જેટલો બધો આવક ટેક્સ એ બધું આમાં જાય. બરોબર, કોઈ પણ દેશ પાસેથી તમે ઋણ લીધું હોય, કોઈ દેશે આપણને ઋણ આપ્યું, ધારો કે બુલેટ ટ્રેન ચાલુ કરવા માટે જાપાન પાસેથી આપણે ઋણ લીધું તો એ પણ એની આવક પણ આમાં થશે. બરોબર, કોઈ દેશને તમે ઋણ આપ્યું હોય એના પર વ્યાજ મળતું હોય ને આપણને, મફતમાં તો આપણે આપ્યું ન હોય કોઈને, બરોબર, તો એ વસ્તુ આમાં આવશે. ઓકે, તો આ બધી વસ્તુ પૈસા આમાં થાય, સૌથી મોટો ફંડ છે. બરોબર, બીજી વસ્તુ આમાંથી પૈસા પડવા સંસદની મંજૂરી જરૂરી. બરોબર, તો આ એક વસ્તુ. હવે જાહેર હિતની નિધિ, તો આમાં જનરલી પબ્લિકનો જ પૈસો છે, બેન્કિંગની જેટલી વસ્તુ હોય ને, બેન્કિંગની બાબતોની આવક. બરોબર, આપણે કરીએ છીએ ને જનરલી ફિક્સ ડિપોઝિટ હોય કે બચત હોય કે જમા કરાવી હોય, આ બધી વસ્તુ છે એ આ ફંડમાં જમા થાય. બરોબર, આપણા જ પૈસા છે એટલે આમાં સંસદની મંજૂરી જરૂરી નથી, કેમ કે આપણા પૈસા છે, આના પર આપણને સરકાર વ્યાજ આપે છે. બરોબર, આમાં સંસદની મંજૂરી જરૂરી નથી. આકસ્મિક નિધિ માત્ર બરોબર ઇમરજન્સી સિચ્યુએશનમાં અથવા આકસ્મિક સ્થિતિમાં પૈસા વપરાય. બરોબર, અત્યારે યાદ રાખજો 30,000 કરોડનો ફંડ છે. બરોબર, 30,000 કરોડનો ફંડ, અત્યારે 30,000 રૂપિયા છે. કોઈ પણ જગ્યાએ દેશમાં કોઈ પણ એવી આપદા આવી જાય, પૂર આવી જાય, બરોબર, આગ લાગી જાય કે બહુ મોટી એવી દુર્ઘટના ઘટે તો એના માટે પૈસા સમજો સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેતા હોય કે અમે એટલો ફંડ આપશું, એટલી વસ્તુ આપશું, તો એ શેમાંથી આપવામાં આવે? આકસ્મિક નિધિમાંથી. બરોબર, આની રાષ્ટ્રપતિ વતી નાણાં સચિવ સંભાળતો હોય એને. બરોબર, આ ખાસ યાદ રાખજો. તો આ 3 પ્રકારના ફંડ છે, મોર ધેન ઇનફ છે, પૂછાઈ શકે એવો આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર, ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ સવાલ. ઓકે,
રાજ્યસભાની વિશેષ સત્તાઓ કઈ છે જે લોકસભા પાસે નથી? બરોબર, એવો ક્વેશ્ચન પૂછે કે રાજ્યસભા પાસે એવી કઈ કઈ સત્તાઓ છે કે જે વાસ્તવમાં લોકસભા પાસે તો નથી. બરોબર, ઓકે. તો શરૂઆત ક્યાંથી કરશું? એસીપી રાજ્યસભાનો આર્ટિકલ મને કોમેન્ટમાં ફટાફટ ગયો. રાજ્યસભા કઈ આર્ટિકલ અંતર્ગત આવશે? રાજ્યસભા કયો આર્ટિકલ? આ તમારો હોમવર્ક છે. ઓકે, ચાલો એ બોડી વાળું લખ દો. પહેલા મને આનો આન્સર આપો. 80. ઓકે, ને સિવાય કોઈ? ઓકે, પહેલા આ મને આર્ટિકલનો આન્સર આપો. તમે બોડી ઉપર ડાયરેક્ટ જતા રહ્યા. ઇન્ટ્રોડક્શન તો લખશો ને પહેલા. હા, અખિલ ભારતીય સેવા સાચું છે. એટલે આર્ટિકલ, ચાલો ઓકે. અનુચ્છેદ 80 અંતર્ગત રાજ્યસભાની જોગવાઈ. બરોબર, આ એક વસ્તુ લખી દેવાની છે આપણે. બરોબર, હવે કયા કયા રાજ્યસભાની વિશેષ સત્તા છે? તો કે પહેલી, તમે કીધું કે અનુચ્છેદ 249 અંતર્ગત રાજ્યસભા રાજ્ય માટે કાયદો બનાવી શકે, બરોબર, અથવા સંસદને સત્તા સોંપી શકે. બરોબર. બીજી વસ્તુ, અનુચ્છેદ 312 અખિલ ભારતીય સેવાનું બરોબર રચના કરી શકે, નવી કોઈ પણ અખિલ ભારતીય સેવા. બરોબર, ભાગ 5 અનુચ્છેદ 80. ઓકે, ડન છે. ચલો ચાલો, ત્રીજું, 2 જ પોઈન્ટ છે, હજી એક વસ્તુ છે. હવે છે કે રાજ્યસભા આ જનરલી લોકો નથી ખબર હોતી. બરોબર, ઓકે. ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવાની પ્રક્રિયા માત્ર ને માત્ર રાજ્યસભામાંથી જ સ્ટાર્ટ થઈ શકે. બરોબર, અને એના માટે પણ જ્યારે વોટિંગ થાય ને ત્યારે રાજ્યસભામાંથી વિશેષ બહુમતીથી વોટિંગ થશે અને લોકસભામાંથી સામાન્ય બહુમતીથી. ખાસ યાદ રાખજો. બરોબર, આ મેઇન 3 વસ્તુ છે કે જે લોકસભા પાસે નથી, રાજ્યસભા પાસે. બાકી બે માટે સેમ વસ્તુ માટે તો બધું વસ્તુ છે. સામાન્ય ખરડો હોય, કોઈ પણ સામાન્ય બિલ, બેમાંથી પાસ થાય. પછી કેગના રિપોર્ટ, યુપીએસસીના, એનસીએસસીના કે એનસીએસટીના રિપોર્ટ છે એને તપાસવાનું કામ પણ બે પાસે છે. બરોબર, આ પણ વસ્તુ છે. પછી સંયુક્ત બેઠકમાં 2 ભાગ લેશે, એ 2 વસ્તુ છે. બરોબર, આ બહુ બધી વસ્તુ, સમાન તો બહુ બધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કે રાજ્યપાલનું પદ વસ્તુ બાબતે, એ બાબતે પણ ડિસ્કસ માટે બેયને સમાન પાવર છે. ઓકે, પછી આની સિવાય બંધારણીય સુધારા હોય તો બંધારણીય સુધારામાં બેયને સમાન પાવર છે, બંધારણીય સુધારા બાબતે. બરોબર, તો આ એટલું ડિસ્કશન આના માટે છે. ઓકે, નેક્સ્ટ સવાલ. ઓકે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની લાયકાત. તો આ બે સાથે જ કરી દેવાની. બે લાયકાતો સમજાવો. બરોબર, તો ભાગ 5 અનુચ્છેદ 124 થી 147 તથા અનુચ્છેદ ભાગ 6 માં હાઈકોર્ટની વ્યવસ્થા, ભાગ 5 માં સુપ્રીમ કોર્ટની વ્યવસ્થા. બરાબર, ભાગ 6 માં આર્ટિકલ કહી શકશો મને હાઈકોર્ટના? 200 ને ક્યાંથી ક્યાં સુધી છે? આ તમારો હોમવર્ક છે. બરાબર, થોડું ઘણું મગજને કસજો આમાં. ભાગ 5. બરાબર, હવે જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની લાયકાતો બનવા માટે શું છે? તો કે ભારતનો નાગરિક, જે બેયમાં જોઈશે.
મિનિમમ ઉંમર કેટલી જોઈએ? જોઈએ મિનિમમ ઉંમર? મિનિમમ ઉંમરની કોઈ જોગવાઈ નથી આમાં, બરોબર? ચાલો, 10 વર્ષ તરીકે વકીલનો અનુભવ અથવા હાઈકોર્ટમાં 5 વર્ષ ન્યાયાધીશનો, બરોબર? આ એક વસ્તુ થઈ. ઓકે, આની સિવાય તો એક ખાસ જોગવાઈ અહીંયા છે જે હાઈકોર્ટમાં નથી, કે રાષ્ટ્રપતિના મત મુજબ પ્રખ્યાત ન્યાયવિદ હોવો જોઈએ. હાઈકોર્ટમાં આ કન્ડિશન નથી. પ્રખ્યાત ન્યાયવિદ આ રાષ્ટ્રપતિના મત મુજબ સુપ્રીમ કોર્ટમાં જ છે, બરોબર? બાકી બધું સેમ છે હાઈકોર્ટ માટે, કે ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી અહીં કેટલા વર્ષની એક્સપિરિયન્સ હોવો જોઈએ મને કહો તો? હાઈકોર્ટ બનવા માટે કેટલા? 5 વર્ષનો અનુભવ. ઓકે, એક્ઝેક્ટલી, બરોબર? 5 વર્ષનો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે અનુભવ, અથવા વકીલ તરીકે કેટલો અનુભવ જોઈએ? બધી કોર્ટનું ભેગું થઈને વકીલ તરીકે જોઈએ અનુભવ કે ન જોઈએ? દસ વર્ષ વકીલ તરીકે 10 વર્ષ તમે કામ કરેલું હોય. ઓકે, બાકી આ એક વસ્તુ અહીં જોવા નહીં મળે, બરોબર? કે રાષ્ટ્રપતિના મત મુજબ પ્રખ્યાત ન્યાયવિદ હોવો જોઈએ ને, એ આમ વસ્તુ જોવા મળશે નહીં. ઓકે, જો સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ બનવું હોય તો આર્ટિકલ કયો છે? અનુચ્છેદ 124(3), આ યાદ રાખજો. અને હાઈકોર્ટનો બનવું હોય તો 270. ઓકે, આટલી વસ્તુ છે. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ કે ભારતની સુપ્રીમ કોર્ટ અને અમેરિકાની સુપ્રીમ કોર્ટ, આ બે વચ્ચે શું ડિફરન્સ છે? ચાલો, તો કે સૌથી પહેલા આપણે સંઘી બાબતો એમ ડિસ્કસ થાય, એટલે કેન્દ્ર રાજ્યના સંબંધો, બરોબર, સંઘી બાબતો અંગે ચુકાદા આપે. ત્યાં કેવું છે? સંઘી બાબતો તો છે જ તે, પ્લસ ત્યાંની નેવી છે, બરોબર, કે સમુદ્ર સુરક્ષા છે, એના બાબતે પણ ચુકાદા આપશે. આપણે આના માટે તો અલગ વસ્તુ કોર્ટ છે ને, આપણે આર્મી, નેવી, એરફોર્સ માટે તો એની અલગ કોર્ટ હોય છે, બરોબર? તો આપણે એ રીતનું છે. તો અહીંયા તો સુપ્રીમ કોર્ટ જ આપશે, બરોબર? પછી આપણે અહીંયા એકલ ન્યાય વ્યવસ્થા છે, બરોબર? સુપ્રીમ કોર્ટ સર્વોપરી છે. આપણે ત્યાં કેવું છે? દ્વિબાબત ન્યાયિક તંત્ર. ત્યાં સુપ્રીમ કોર્ટ અને ટૂંકમાં રાજ્યની કોર્ટ છે, એ બે અલગ અલગ પોતાનું કામ કરશે, બરોબર? સુપ્રીમ કોર્ટ ફેડરલ બાબતનું હેન્ડલિંગ કરશે, કારણ કે રાજ્ય પોતાના કાયદા અલગ હશે અને એના મુજબ એની હાઈકોર્ટ છે એ પોતે અલગ કામ કરશે, બરોબર? આ એક વસ્તુથી. પછી આપણો જ્યુડિશિયલ રિવ્યુનો પાવર છે ને, સીમિત છે, બરોબર? કે અમુક લિમિટ સુધી આપણે જ્યુડિશિયલ રિવ્યુ કરીએ. અહીંયા આપણા કરતાં જ્યુડિશિયલ રિવ્યુ વ્યાપક છે, વધારે છે, બરોબર? આ એક વસ્તુ છે. પછી એક હજી આમાં લખી શકો કે આપણો સુપ્રીમ કોર્ટના જજ છે, બરોબર, એ મેક્સિમમ કેટલા સમય સુધી રહી શકે? તો કે 65 વર્ષ. ત્યાં કેવું છે કે સુપ્રીમ કોર્ટના જજ મૃત્યુ પામે ને ત્યાં સુધી, અથવા રાજીનામું ન આપી દે ને ત્યાં સુધી રહી શકે, બરોબર? એટલે બહુ લાંબા સમય સુધી ત્યાં રહી શકે સુપ્રીમ કોર્ટના જજ. ઓકે, પછી એક હજી કહીએ કે આપણે સલાહકાર ન્યાયિક ક્ષેત્ર હોય ને, કે રાષ્ટ્રપતિને જ્યારે જરૂર પડે ત્યારે સુપ્રીમ કોર્ટની સલાહ અનુચ્છેદ 143 અંતર્ગત માગી છે, કે 143, બરોબર? ત્યાં આવી કોઈ સત્તા નથી. રાષ્ટ્રપતિ કોઈ મદદ માગે નહીં અને એને જરૂર નથી ટ્રમ્પ સાહેબને, બરોબર? તો મેઇન આટલા ડિફરન્સ છે. આ ખાસ યાદ રાખજો, પૂછી નાખે જો પેપર થોડું ઘણું ટફ કરવું હોય ને તો, બરોબર? તો
આજે આઈ થિંક 25 આસપાસ ક્વેશ્ચન કર્યા આપણે, બરોબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી થોડું જેટલું બાકી રહ્યું છે, બરોબર, મેઇન એમાં ખાસ આ મહત્વપૂર્ણ બંધારણીય સુધારા અને બંધારણીય સંસ્થાનો તેની ભૂમિકા, એના ઉપર આપણે ડિસ્કસ કરશું. ઓકે. કોઈ ડાઉટ હોય આજના ક્વેશ્ચનમાં તો મને પૂછજો. ડાઉટ છે કંઈ? અથવા જો તમને ડાઉટ થાય, કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો તો બરાબર, તો આવતા લેક્ચરમાં મને પૂછી શકશો. કોઈ ઇસ્યુ છે નહીં એમાં. બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.